यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणिधाति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्ताटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 22वां श्लोक है। अनन्याश्चिन्तयन्तो माम् ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन् थोड़ा दूर आवा
પૂર્વકમ બંને જણ અહં હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુ મામભિજાનન્તિ તત્વેનાતશ્ચ વંચિતે યાન્તિ દેવવ્રતા દેવાન પિતॄન યાન્તિ પિતૃવ્રતા ભૂતાનિ યાન્તિ ભૂતેજ્યાઃ યાન્તિ મદ્યાજિનોપિ માં પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્ત્યુપહૃતં અશ્નામિ પ્રયતાત્મનઃ અનન્યાઃ ચિંતયન્તો મામ. ભગવાન પોતાના સર્વશ્રેષ્ઠ ભક્તોનું વર્ણન કરે છે. આગળ 7મા અધ્યાયમાં ભગવાને કહ્યું ચતુર્વિધાઃ ભજન્તે મામ જનાઃ સુકૃતિનોર્જન. હે અર્જુન, આ 4 કક્ષાના પુણ્યશાળી લોકો મારું ભજન કરે છે. આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની છે ભરતર્ષભ. પ્રથમ કક્ષાનો ભક્ત છે આર્ત, જે મહાન વિપત્તિમાં આવી પડે એ વિપત્તિમાંથી ઉગરવાનો કોઈ માર્ગ ન હોય ત્યારે ભગવાનનું શરણ લે એને આપણે આર્ત કહીએ. જેમ કે ગજેન્દ્ર, જેમ કે દ્રૌપદી, આ બધા આર્ત ભક્તોના દ્રષ્ટાંત છે. અર્થાત જે ભગવાનને યાદ કરે, ભગવાનનું ભજન કરે, ભગવાનની આરાધના કરે, જર્ગ અર્થ અર્થાત પ્રયોજન સિદ્ધ કરવાનું હોય, અર્થાત કોઈ દુનિયાની સિદ્ધિ માટે જે લોકો ભગવાનની આરાધના કરતા હોય, જેમ કે ધ્રુવ, જેમ કે વિભીષણ વગેરે, આ ભક્તોને અર્થાત જ ભક્ત કહેવાય, કારણ કે રાજ્યની ઈચ્છા હતી. જિજ્ઞાસુ, જે લોકો ભગવાનને જાણવા ઈચ્છે, 3 કક્ષાનો ભક્ત. પહેલા આપણે કહીએ કે તામસ ભક્ત, જો રાજસ ભક્ત, સાત્વિક ભક્ત ને સત્વ છે, ત્યાં જ્ઞાનની ઈચ્છા છે, જિજ્ઞાસા છે. તો જિજ્ઞાસુ જે ભગવાનને જાણવા માંગે છે. આ 3 ભક્તોને સકામ ભક્ત કહેવામાં આવે. એમની કામના ક્રમે ક્રમે સૂક્ષ્મ થતી જાય છે અને જિજ્ઞાસાની કામના અત્યંત સૂક્ષ્મ, કારણ માત્ર ભગવાનને જાણવા જ માંગે છે. છતાં આપણે સાત્વિક કામના તો ખરી. આ બધાને સકામ ભક્ત કહેવામાં આવ્યા. જ્ઞાની છે ભરતર્ષભ. અને આ રીતે ભક્તિની ઉન્નતિ થાય છે. પેલા આર્ત હોય, પછી અર્થાર્થી બને, પછી જિજ્ઞાસુ બને અને છેવટે જ્ઞાની. ભગવાન કે જ્ઞાનીત્વાત્મૈવ મેવતમ. આ જ્ઞાની તમારો આત્મા છે, કારણ કે મને આત્મરૂપે જાણે છે. એવા જે ભગવાનને આત્મરૂપે જાણનારા, ભગવાન સાથે જેને કોઈ પ્રકારનું અંતર નથી, એવા એ ભક્તો છે. એને અનન્યા કહેવામાં આવ્યા કે ભગવાન અન્ય નથી. વાસ્તવમાં ભગવાન મારો આત્મા છે અને ભગવાન જ સર્વ કંઈ છે. મામ ચિંતયંત, જે કે ચિંતન કરે એ વાસ્તવમાં એમને ભગવાનનું ચિંતન છે, કારણ કે આ ભક્તોની દ્રષ્ટિમાં જે કંઈ છે ભગવાન જ છે, સર્વ ભગવાન છે. જેનું વર્ણન આ અધ્યાયમાં કરવામાં આવ્યું કે ભગવાન જગતનો સર્જક છે, પાલક છે, લય કરનાર છે, નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ છે, એક અદ્વિતીય છે, આવું જ્ઞાન ધરાવનાર. જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ, કે હું તો પ્રાણ, હું તો સમગ્ર જગતનું એકમાત્ર કારણ છું, સર્વનો આત્મા છું, સર્વ કાંઈ છું, જે કાંઈ છે હું જ છું, પરમાત્મા જ છે.
અંતરથી એવી જાતનું દર્શન હોય તો જ્યાં પણ નજર જાય ત્યાં પરમાત્મા છે. માટે ચિંતયંતો મામ, સતત મારું ચિંતન કરનારા એ જનાહા, જે ભક્તો. આ જના એટલે ભક્તો પણ સંખ્યામાં કે જે સંન્યાસીના વિરક્તા, આ ભક્તો પણ વિરક્ત છે, એનું વૈરાગ્ય છે, એમને જગતના ભોગ પ્રત્યે કોઈ પ્રકારની આસક્તિ નથી. અને વૈરાગ્યનો અર્થ જગતના ભોગ પ્રત્યે અનાસક્તિ અને સાથે ભગવાન પ્રત્યે રાગ. એ જનાહા, આવા જ મારા વિરક્ત ભક્તો છે, મારામાં સર્વ રાગ ધરાવનારા ભક્તો છે. પરી ઉપાસતે, આ ભક્તો જે કંઈ કરે ભગવાનની ઉપાસના જ છે. જેની દ્રષ્ટિમાં ભગવાન જ છે તો જે કર્મ કરે ભગવાનની સેવા જ હશે. ઉપાસતે તેષામ નિત્યાભિયુક્તાના, આ ભક્તો હંમેશા મારી સાથે જોડાયેલા છે, મને આત્મરૂપે જાણે છે. યોગક્ષેમ વહામ્યહમ, આ ભક્તોનું યોગ અને ક્ષેમનું હું વહન કરું છું. આ પ્રકાર ભગવાને પોતાના ઉત્તમ ભક્તોની વાત નિષ્કામ ભક્ત છે. જેમને ભગવાન સિવાય કોઈ કામના નથી એને નિષ્કામ કહેવાય. જેમને જગતની કોઈ કામના નથી. કામના બે રીતે હોય છે. ક્યાં તો અહંકારને તુષ્ટ કરવાની કામના, તો ઈશ્વરને પુષ્ટ કરવાની કામના. આ વિવેકી જનો છે. એ આ વૈરાગ્ય એમ જન્મે વિવેકમાં જન્મેલો છે. એ જાણે છે કે વાસ્તવમાં ઈશ્વર જ મારા જેનો ધ્યેય છે, ઈશ્વર સર્વ કાંઈ છે, અને ઈશ્વરને સંતોષવો, ઈશ્વરને પુષ્ટ કરવો, ઈશ્વરને પ્રસન્ન કરવો, એમાં જ મારું વાસ્તવિક કલ્યાણ છે. અહંકારને સંતોષવાથી, અહંકારને પુષ્ટ કરવાથી તો પેલા આ દૂધ પાણી ઉપર ઉછેરેલા સાપ જેવું છે. તેથી આ વિવેકને કારણે જાણે ઈશ્વરને સંતુષ્ટ કરવો. તો આવા નિષ્કામ ભક્તો એ સતત ભગવાન ભગવદ્ ગીતામાં આપણને નિષ્કામતાનો જ બોધ આપે છે. એ કહે છે કે કામના હોવી એ તો અવિવેકનું પરિણામ છે. કામના એટલે જગતના કોઈ પદાર્થોની સિદ્ધિઓની કામના હોય, અવિવેકનું પરિણામ છે. માણસ જાણતો નથી એ બધું પ્રાપ્ત કરવા સદા જીવન સફળતા મળવાની નથી. નિષ્કામ એટલે ઈશ્વરની કામના હોય. નિષ્કામનો અર્થ ઈશ્વરની કામના હોય. આવા નિષ્કામ સર્વશ્રેષ્ઠ ભક્તોનું વર્ણન કર્યું અને કહ્યું યાંતિ મધ્યાજનોભિમાન, જેવા જેને આપણે ભજીએ એવા આપણે થઈએ. આવો નિયમ છે. તેમ યથા યથા ઉપાસતે તદેવ ભવતી. આ ભક્તિનો કે ભજનનો નિયમ છે. જે રીતે જેની ઉપાસના કરવામાં આવે એવા આપણે બનીએ. જો દેવતાની ઉપાસના કરીએ તો દેવતા બનીએ, પિતૃની ઉપાસના કરીએ તો એ બનીએ, ભૂતની ઉપાસના કરીએ, ભૌતિક વસ્તુની ઉપાસના તેવા બનીએ. યાંતિ મધ્યાજનોભિમાન, આ સાત્વિક લોકો દેવતાની ઉપાસના કરે, રજોગુણી લોકો પિતૃની ઉપાસના કરે, તમોગુણી લોકો ભૂતોની ઉપાસના કરે. ભૂત એટલે જળ, તો ઘણા બધા જડ પદાર્થોની ઉપાસના કરતા હોય છે. ઈશ્વર તો ત્રણેય ગુણથી પર છે. નિસ્ત્રય ગુણ્ય ભવાર્જન, એ ત્રણેય ગુણથી પર એક જ વસ્તુ છે, એને છે આત્મા. જે લોકો ઈશ્વરની આત્મતે આરાધના કરે છે. યાંતિ મધ્યાજનો વિમામ, મને મારું એમ કરનારા મને પ્રાપ્ત કરે છે. ટૂંકમાં અહીં ભગવાન કહી રહ્યા છે કે આયાસ તો સમાન જ છે. કશાયની પણ આરાધના કરવી હોય તો પરિશ્રમ પ્રયત્ન તો કરવાનો જ છે. તો શા માટે સર્વશ્રેષ્ઠની આરાધના ન કરવી? શા માટે જેનમાં સર્વશ્રેષ્ઠની વાંછા ન કરવી? મનુષ્ય એક જ એવો છે જેનામાં આ પ્રકારની સંભાવના છે કે વાસ્તવમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકે, પરમાત્માને પ્રાપ્ત કરી શકે, આ પ્રકારની સંભાવના છે. તો પછી એથી જરા પણ ઊંચાઈ ચડાવી લેવું. અને એ પણ વસ્તુ જાણવાની જરૂર છે કે આપણે પ્રત્યેક વ્યક્તિ વાસ્તવમાં ભક્ત તો છીએ જ. આપણે સતત કોઈને કોઈની આરાધના કરતા જ હોઈએ છીએ. આપણે ભક્ત બનવાનું નથી, ભક્ત છીએ જ. જે વસ્તુ આપણા જીવનમાં સૌથી મહત્વની હોય એની આરાધના આપણે સ્વાભાવિક કરતા જ હોઈએ છીએ, એનું ચિંતન કરતા હોઈએ છીએ, એને સમર્પિત થયા જ હોઈએ છીએ. જેને ધારો કે પ્રધાન મિનિસ્ટર બનવું હોય અને ચૂંટણી જીતવી હોય, કેટલી ભક્તિ, દિવસ રાત
અનન્યા બસ એનું ચિંતન ચિંતયંતો એનું ચિંતન કરતો હોય. પર્યુપાસતે સર્વ હૃદયની ઉપાસના કરવા. કેવી રીતે પદ પ્રાપ્ત કરવું એને અનેક પ્રકારની યોજનાઓ ચાલતી હોય. નિત્યાભિયુક્તા એમાં જ સતત યુક્ત, એમાં જ જોડાયેલો સમર્પિત. તો ભક્ત તો આપણે છીએ જ. કેટલાક તીવ્ર ભક્તો હોય છે, સમર્પિત હોય છે. આપણે બધા ભક્તો હોઈએ પણ 1000 જગ્યા આપણે ભક્તિ હોય એટલે કોઈ આમ ઠેકાણું પડતું નથી. કે ભક્તિ આપણી આમ કે ઉગી નીકળતી નથી. જે સફળ મનુષ્ય છે, જે લોકો અબજોપતિ છે, આવા જે સફળ મનુષ્યો, મહાન ખેલાડીઓ હોય, જેનું છાપામાં પહેલાના પાયાના પર આવતું હોય બધું, એટલા ભક્તો છે. એ કે એમને આપણે ક્રિકેટના મોટા ખેલાડી ના બની શકીએ. ખૂબ ભક્તિ કરવી પડે, ખૂબ પ્રયત્ન કરવો પડે, ખૂબ આરાધના કરવી પડે, સમર્પિત જીવન જીવવું પડે. નાનપણથી જ એમને માટે પછી સિનેમામાં કશું અગત્યનું નથી. એક જ વસ્તુ, બસ તરવાનું તરવાનું. ક્રિકેટ ને ક્રિકેટ, જે કઈ રમત પસંદ કરી હોય એની જ આરાધના. એના પરિણામે ઓલિમ્પિકમાં પહેલો નંબર લઈ આવે કે ગોલ્ડ મેડલ લઈ આવે, એ કે એમને થતું નથી. આમ જીવનમાં કશી પણ સિદ્ધિ ભક્તિ વગર પ્રાપ્ત થતી જ નથી. અને આ રીતે માણસ હંમેશા જીવનમાં કશું ને કશું સિદ્ધ કરવાનો પ્રયત્ન કરતો જ હોય છે. યાંતિ મધ્યાજનો અભિમામ ભૂત, અર્થાત જો ભૌતિક સિદ્ધિઓ માંગશે તો એ માણસ કે એને સમર્પિત હશે તો પિતૃઓને દેવતાઓને જે કઈ જો માગીશું દૈવી વસ્તુ પણ મળશે. પેલી બધી શક્તિઓ પણ મળશે. અણીમાં, મહિમા, લઘીમાં, જડીમાં એવું બધું તમારે ઉડવું આ બધું મળશે. તો શું? તો પણ આપણે સંસાર ચક્રમાંથી મુક્ત ના થઈ શકીએ. કારણ કે આ બધું જ પરિવર્તનશીલ છે. આ બ્રહ્મભુવના લોક પુનરાવર્તિનો. ભગવાન બ્રહ્મલોક સુધીની સિદ્ધિ પ્રાપ્ત કરે તો પુનરાવર્તન તો છે. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. આ નિયમ તો લાગુ પડે જ. એક જ જગ્યાએ નિયમ ના લાગુ પડે. જાનતિ મધ્યાજનો વિમાન, મારું યજન કરનારા છે એ મને પ્રાપ્ત કરે છે. મને પ્રાપ્ત કર્યા પછી પ્રાપ્ત કરવાનું રહેતું નથી. આ રીતે ભગવાન આ જ વસ્તુ કયા કરતા હોય છે. તો મહારાજ આપ તો આવા મહાન છો, સર્વના આત્મા છો, એક અદ્વિતીય છો, આપને આરાધના કરવા કેટલું કષ્ટ ઉઠાવવું પડે તો કે જરા પણ નહીં. એટલે 26મા શ્લોકમાં કહ્યું પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતે. જે કઈ મળે છે, પાંદડું હોય, ફળ હોય, ફૂલ હોય, જળ હોય, આ તો 4 વસ્તુ અહીંયાનો નિર્દેશ કરે. ગમે તે વસ્તુ ભક્ત્યા પ્રયચ્છતે, ભક્તિપૂર્વક મને અર્પણ કરે છે. ટૂંકમાં જેના હૃદયમાં ભક્તિ છે, તો અંદર ભક્તિ જે ખબર ક્યારે પડે, આપણે કશું જયારે સમર્પિત કરી ત્યારે. આપણો પ્રેમ જે ખબર ક્યારે પડે. પ્રેમ હોય તો તરત કોઈને ભેટ આપી આપણે કઈ. આપણા જેને માટે પ્રેમ, એને ખુશ કરવા ઈચ્છે કે ના ઈચ્છે. આ પ્રેમની કોઈ મોટી વસ્તુ આ છે. પ્રેમ જ્યાં હોય ત્યાં મારા પ્રિયતમ કે મારો પ્રેમના વિષયની ખુશી અમારી ખુશી છે. એક આનંદની વસ્તુ છે. જે પ્રેમ હોય એને ખુશ કરવામાં ખુશી છે. તો ભગવાન વડે પ્રેમ હોય તો એને ખુશ કરવામાં ખુશી. અને આગળ કહ્યું કે આ ભગવાન કોઈ વ્યક્તિ વિશેષ નથી. આ ભગવાનની ભેદભાવથી પૂજા થતી નથી. અહીં તો આગળ કહ્યું આપણો એક જ ભગવાન છે નથી, એક ભગવાન જ છે. સર્વાંતર્યામી છે. એ હોવાને કારણે ભગવાનની સેવા એટલે તમે જેની સેવા કરી મનમાં જ્યાં એવી ભાવના હોય કે એવી સમજ છે કે પરમાત્મા જ છે. અણુથી માંડીને ગેલેક્સી સુધીમાં સર્વ એક જ પરમાત્મા વ્યાપ્ત છે. એ પરમાત્માની સેવા કરવી, જે રીતે કરવી હોય રીતે. સમાજની સેવા પણ પરમાત્મા છે એ રીતે. ગુરુની સેવા, મહાત્માઓની સેવા, દેવ દ્વિજય ગુરુ પ્રાજ્ઞ પૂજનમ, દેવતાઓની, બ્રાહ્મણોની, વિદ્વાનોની, ગુરુઓની, સમાજની, પીડિતોની, જેની પણ સેવા કરો. તેમાં લાલાની સેવા છે કરો. યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. માત્ર ભક્તિ અર્થાત ઈશ્વરને ખુશ કરવાની ભાવના. મારા કર્મથી ઈશ્વર કેમ ખુશ થાય?
મારા જ ઈશ્વર ખુશ થાય મને કેમ ખબર પડે? એને જેવું ગમે તો કરે તો ખુશ થાય, એને શું ગમે? એટલા જ માટે આપણને બધા દેવતાઓની અનેક પ્રકારની બધી વિધિ વિધાનો કહેવામાં આવ્યા કે ભાઈ તમે શ્રી કૃષ્ણની આરાધના કરો તો તુલસી પત્ર ચડાવો, અને શિવજીનું બિલ્વપત્ર ચડાવો, અને ગણેશજીનું દુર્વા ચડાવો વગેરે. તો આવું દેવતાઓને આવું બધું શું કામ? દેવતાઓને પણ એવું, દેવતાઓને એવું કશું નથી હોતું. પણ આપણે સાવધાન રહીએ. આપણે પછી લગર વગર એવું છે જેમ તેમ કામ ના કરીએ, સાવધાન રહીએ, એકાગ્રચિત્ત રહીએ. એટલા માટે છે ભગવાન કહે છે કે તું મને શું અર્પણ કરે મહત્વ નથી, માત્ર ભક્તિપૂર્વક પ્રેમપૂર્વક અર્પણ કર. એટલે કે ઈશ્વર પ્રસન્ન થાય. બસ એ પ્રકાર જે કોઈ મારી સમક્ષ જે પ્રસન્ન થાય એ રૂપમાં ઈશ્વર પ્રસન્ન થાય. યો મે ભક્ત્યા પરેચ્છતિ તદહમ ભક્તિપહૃતમ અશ્નામિ પ્રેતાત્મન. એ શુદ્ધ ચિત્તવાળો, આ શુદ્ધ ચિત્તવાળો એટલા માટે કહ્યો કે ભક્તિ માત્ર બહારનો દેખાવો જ ન બને, પરંતુ અંદરની એની ભાવના છે. પ્રેતાત્મન, મારો ભક્ત શુદ્ધ ચિત્તવાળો છે, અર્થાત એનો ઈરાદો ચોખ્ખો છે. ઘણી વાર બહારથી ઘણી એવી ચેષ્ટાઓ થતી હોય પણ અંદરથી ભક્તિભાવ ના હોય તો વાંધો નથી. પણ શ્રેષ્ઠ વસ્તુ કઈ છે કે અંદર પણ આપણો ભક્તિભાવ હોય અને બહાર પણ એની જ અભિવ્યક્તિ થતી હોય. પ્રેતાત્મન ભક્તિ ઉપહૃતમ, ભક્તિ ઉપહૃતમ, આ ભક્તિપૂર્વક મને સમર્પિત થયેલું અશ્નામે એનો ભોગવું છું, એનો આનંદ લઉં છું. જે કંઈ હોય, ખાવાનું હોય તો ખાઉં છું, જોવાનું હોય તો જોઉં છું, પહેરવાનું હોય તો પહેરું છું. એટલે બધું ભગવાન ખાય એવું કશું નહીં. આપણે નૈવેદ્ય ધરી તો ખાય, વસ્ત્ર પહેરાવીએ તો એનો આનંદ લે, અલંકારનો પણ આનંદ લે, માનો પણ આનંદ લે. ભગવાન કહે કે ભક્તિપૂર્વક જયારે મને કશું અર્પણ કરવામાં આવે તો હું પ્રસન્ન થાઉં છું, અને જેને મને ગમતી વસ્તુ મળી હોય એ પ્રકારે એનો આનંદ લઉં છું. વસ્તુ ગમે તે તુચ્છ હોય તો ભક્તિપૂર્વક જયારે અર્પણ કરવા આપણે એવા ના હોઈએ. આપણે માત્ર પ્રેમ પર્યાપ્ત નથી. રસો મીઠું છે કે નહીં બરોબર એ પણ અગત્યની વસ્તુ છે. આપણે માટે શું બનાવ્યું અગત્યનું છે, એમાં મસાલો બરોબર છે કે નહીં અગત્યનું છે, કેટલી વસ્તુ બનાવે અગત્યની છે, કેમ પીશું આ બધું ભગવાન કે મારા માટે કઈ અગત્યનું ના છે. એનો અર્થ નહીં કે આપણે બેદરકાર રહેવું. રસોઈમાં ભગવાનને બધું ચાલે, મીઠું હોય કે ના હોય ચાલે, એમને શું આવે એ ક્યાં જોવા, બધું જોવા જવાનું છે. પ્રેમમાં ક્યારે બેદરકારી હોય જ નહીં. ખરેખર પ્રેમ હોય તો સાવધાની હોય જ, કારણ કે હંમેશા જેને માટે પ્રેમ હશે એનું ચિંતન થતું હોય ને, એને પ્રસન્ન કરવા માંગે છે એનું ચિંતન થતું જ હોય, એને શું ભાવે છે શું ગમે એનું ચિંતન થયા જ કરતું હોય. એટલે આપોઆપ જ પ્રેમ જે અર્પણ કરાવે ધ્યાન થતું જ હોય જોડે જોડે. આ વ્યક્તિનું સમગ્ર વ્યક્તિત્વ રેડાયેલું હોય. આ રીતે પ્રેમપૂર્વક જયારે અમને સમર્પિત કરવામાં આવે તેનું અત્યંત પ્રસન્ન થાવ છું, એનો આનંદ માણું છું. ભગવાન કે એનો આનંદ લઉં છું. એટલે એવું ખરું છે મહારાજ કે અમારે પાંદડું લઈ આવવું જ પડે, અને ફળ લઈ આવવું જ પડે, અને ફૂલ લઈ આવવું જ પડે? એવી જરૂર નથી. તમારે કોઈ દ્રવ્ય કશી વસ્તુ લઈને આવીને મને આપવી પડે એવી જરૂર નથી. ત્યારે એટલે ભગવાન 27મા શ્લોકમાં કહે છે યત્ કરોષિ યદશ્નાસી યજ્જુહોષિ દદાસि યત યત્ તપસ્યસि કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ. યત્ કરોષિ યદેવ કરોષિ, જે કાંઈ કરે એ દશનાસી તો જયારે ખાય, જે ખાય તે જુહોષી તો હોમમાં જે કે અર્પણ કરે, આહુતિ આપે. એ તપસ્યાથી જે કે તપશ્ચર્યા કરે. ટૂંકમાં યજ્ઞ દાન તપશ્ચર્યા અને નિત્ય નૈમિત્તિક કર્મ કહેવામાં આવે છે.
ભગવાન 18 અધ્યાયમાં કહે છે યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. ટૂંકમાં દરેક ભક્ત પોતાના જીવનમાં આ નિત્ય કર્મ કરતો, યજ્ઞ કરતો હોય, દાન કરતો હોય, તપશ્ચર્યા કરતો હોય. યજ્ઞ એટલે ભગવાનની પૂજા કરતો હોય, દાન કરતો હોય, તપશ્ચર્યા કરતો હોય. તપશ્ચર્યા બે પ્રકારની તપશ્ચર્યા, બે કારણ છે. એક તો તપશ્ચર્યાથી આપણા જે કઈ પાપો હોય એ બધા ધોવાઈ જાય, એ માટે તપશ્ચર્યા કરવામાં આવે. અથવા તો ઇન્દ્રિય સંયમ પ્રાપ્ત કરવા માટે તપશ્ચર્યા કરવામાં આવે. બંને તપશ્ચર્યા થાય. ટૂંકમાં હે અર્જુન, શાસ્ત્ર વિહિત કર્મ એવું છે ને. આજકાલ તો આપણે કે રોજ યજ્ઞ વગેરે કરતા નથી, પણ હવે પૂજા કરીએ છીએ. કે પૂજા અર્ચના કરતો હોય, પાઠ વગેરે કરતો, જે કંઈ કરતો હોય, દાન કરતો હોય, તપશ્ચર્યા કરતો હોય, જે કે બીજું ત્રીજું કર્મ, ખાવા પીવાનું, જવા બોલવાનું, ઉઠવાનું, બેસવાનું, જવાનું, આવવાનું, જે કંઈ કર્મ કરતો હોય. ટૂંકમાં આપણા જીવનમાં કેટલાક કર્મ એવા છે જે આપણે શાસ્ત્ર કે માટે કરતા હોઈએ છીએ, અને બીજા કેટલાક કર્મો જે આપણે જીવન નિર્વાહ માટે કરતા હોઈએ. બીજા કેટલાક કર્મો મજાથી એમને એમ કરવા ચાલવા નીકળ્યા, ફરવા નીકળ્યા, રમવા ગયા, આ બધા મોજ મજાથી કરતા હોઈએ. કેટલાક જીવન નિર્વાહ માટે કરતા હોઈએ, કેટલાક શાસ્ત્ર કઈ માટે કરતા હોઈએ, વગેરે વગેરે. જે કંઈ કર્મ કરે તત્કુરુષ્વ મદર્પણમ. બસ હે અર્જુન, એ તું જે કંઈ કરે એ મને અર્પણ કરે. ટૂંકમાં તારે ફૂલ લઈ આવવું જ, પાંદડું લઈ આવવું, ક્યાંક જેને અર્પણ કરવું એવી કોઈ આવશ્યકતા પણ નથી. ભગવાન કે જો બીજા કોઈ દેવતાને ખુશ કરવા હોય તો બહુ કડક નિયમનું પાલન કરવું પડે. જ્યાં સકામ ભક્તિ છે ને, જ્યારે સકામ ભક્તિ, જ્યાં ઈચ્છાથી પ્રેરાઈને જો કર્મ કરવામાં આવે ત્યારે નિયમનું પાલન તો જ એનું ફળ મળે, ના મળે. આપણે ઈચ્છીએ કે ભાઈ ગણેશજી આપણા બધા વિઘ્નો દૂર કરે, તો પછી એવી અપેક્ષા રાખે તો ગણેશજી ઈચ્છે આપણે આપવું પડે. પછી એનું દુર્વા હોય ને મોદક હોય ને જે બધી વિધિ વિધાનો કરવા પડે. ગણેશજીને મારા પ્રેમથી આપણે અર્પણ કરતા હોઈએ તો વાંધો નહીં, જે હોય ચાલે. આપણું 5 વર્ષનું બાળક આપણને ગમે તે આપે, પ્રેમથી આપે. પપ્પા તમારું ચિત્ર દોર્યું, જન્મદિવસે આપે. ન ભાઈ, શું ચિત્ર દોર્યું? એક કાગળ દોર્યું, એક મોટું વર્તુળ દોર્યું. આ શું છે? આ તો તમારો ચહેરો છે. બીજા 2 નાના વર્તુળ, આ ચશ્મા, એક મોટું વર્તુળ, આ પેટ, બે રેખાઓ દોરી, આ હાથ, આ પગ. લો પપ્પા, નીચે લખ્યું પપ્પા, એ પણ બરાબર લખતા ના આવડે. નાના છોકરા દોરે છે કબૂતર, ઘર વગેરે. પપ્પા ખુશ થઈ ગયા, આહા શું મારા દીકરા મેં અર્પણ કર્યું. એ બધી 25 વર્ષ થાય પછી અર્પણ કરતો એક ધોલ મારે જુદી. અત્યારે પ્રેમપૂર્વક આપે છે. સમજા, પ્રેમ હોય ત્યાં શું છે એ મહત્વની વસ્તુ નથી, પણ કઈ ભાવના દેવાય છે મહત્વનું છે ને. ભગવાનની જે કઈ કર્મ કરે તું મને અર્પણ કરે, અને એના પરમેશ્વર પ્રિયતામ, આનાથી ભગવાન પ્રસન્ન થાવ. બસ મારું જીવન ઈશ્વરને પ્રસન્ન કરવામાં સમર્પિત થયું છે, અહંકારને સમર્પિત કરવામાં નહીં. અહંકાર ક્યારે ખુશ થાય? આપણે રાગ દ્વેષને પોષીએ ત્યારે. આપણા રાગ દ્વેષ છે ને એ અહંકારમાં જન્મેલા છે. અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, અભિનિવેશ. અહંકારને અનુકૂળ હોય એના માટે આપણે રાગ હોય, અહંકારને પ્રતિકૂળ દ્વેષ હોય, સ્વાભાવિક છે. એટલે જયારે જયારે આપણે રાગ દ્વેષને પોષણ કર્મ કરીએ ત્યારે સામાન્ય રીતે ઈશ્વરને ખુશ કરવા નથી થતું, આપણી જાતને ખુશ કરવા કરીએ છીએ. ઈશ્વરને ખુશ કરવા કર્મ કરવું એટલે આપણા રાગ દ્વેષને બાજુમાં મૂકવા. જયારે જયારે કર્મ કરીએ ત્યારે આપણા રાગ દ્વેષ હંમેશા આપણું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરે. અહંકાર હંમેશા આપણો કબજો લેવાનો પ્રયત્ન કરે, રાગ દ્વેષ આપણો કબજો લેવાનો પ્રયત્ન કરે. કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, ઈર્ષ્યા હોય, આ બધી વૃત્તિઓ આપણા કર્મને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતી જ હોય. ઘણા બધા કર્મ આપણા દ્વેષથી પ્રેરાય, નહીં ઈર્ષ્યાથી પ્રેરાય, નહીં લોભથી પ્રેરાય થતા હોય. ઈશ્વરને અપરાધ કરવો એટલે કે આમાંની કોઈ વૃત્તિને તાબે ન થવો.
બસ આ કર્મથી ઈશ્વર પ્રસન્ન થાવ. આ અહંકાર નહીં, પરંતુ સર્વાત્મા પ્રસન્ન થાવ. આ કર્મ સર્વના હિતનું કર્મ બની જાય. આ કર્મથી સમગ્ર જગત પ્રસન્ન થાવ. આવી ભાવના સ્વામી આપણને શું ખબર થશે કે નહીં, પણ આપણે નિષ્કામ ભાવે કરીએ તો થાય જ. સકામ કર્મ હોય ને એટલે હંમેશા આપણે પોતે કંઈક લાભ ઈચ્છતા હોય તો કોઈને ગેરલાભ થવાનો છે. હું કશો જ લાભ ન ઈચ્છતો. કઈ પણ નાનું મોડું કરવા દ્વારા હું પોતે કઈ લાભ ઈચ્છતો નથી. મને યશ કીર્તિ મળે, લાભ ખ્યાતિ મળે, ધન સંપત્તિ મળે, એ કોઈ પ્રકારની આકાંક્ષા નથી. મતલબ પ્રેમની પ્રેરણાને કર્મ કરું છું. તો એ કર્મ આપોઆપ જ ઈશ્વરને પ્રસન્ન કરનાર બને છે. તેથી તત્પુરુષવ મદર્પણમ, બધા સમર્પણની ભાવના. ટૂંકમાં ભગવાનની ભક્તિ એટલે શું? આ ભક્તિનું વર્ણન થઈ રહ્યું છે અહીંયા આગળ. ભક્તિ એટલે સમર્પણની ભાવના. પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરવી, એનું નામ ભક્તિ. અને આપણા હૃદયમાં ભક્તિ હોય એટલે આપણા કાર્યમાં પ્રગટ થાય. ભક્ત માત્ર બેસી જતો એવું નથી હોતો. એની ભક્તિ ભાવના છે આપણો પ્રેમ. તમે જુઓ ને, આપણને કોઈ માટે પ્રેમ તો કેવું ચિંતન કરતા હોઈએ છીએ, કે એને ખુશ કરવાનો પ્રયત્ન થાય. કેટલી બધી ભેટ સ્વામીજીને મળતી હોય. કોઈ સ્વામીજી જો મેં માળા બનાવી, હવે માળા બનાવો તો 2 કલાક લાગે, પેલી મોતીની માળા 3-4 કલાક, કેટલા કલાક ભગવાનને લાગતા હશે. એ વખતે તો મોતી પસંદ કરો, રંગ પસંદ કરો, એને પછી ડિઝાઇન પસંદ કરો. આ બધા દ્વારા જેને અર્પણ કરી સ્વામીનું ચિંતન થાય ને. સ્વામી જો મેં રસમલાઈ બનાવી, તો જો હું નવો આસન લઈ આવ્યો કે લઈ આવી જે હોય સુપા, લોકોને કેવા કેવા વિચાર આવે છે. આપણને પણ ખબર ન કે આપણે શું જરૂરિયાત છે, એવી એ લોકોને ખબર હોય. ટૂંકમાં જયારે પ્રેમ હોય છે, ભક્તિભાવ હોય ત્યારે આપોઆપ જ એ પ્રેમના પાછળ ચિંતન થતું છે. અંતે રીતે આપણા કર્મ દ્વારા ઈશ્વર પ્રસન્ન થાવ. એમાં રાગ દ્વેષથી આપણું કર્મ કલુષિત થાવ. આપણું કર્મ શ્રેષ્ઠ મૂલ્યના આધારે થાવ. આપણું કર્મ એ થાવ જેથી કોઈની હિંસા ના થાય, કોઈને ઈજા ના પહોંચે, કોઈને દુઃખ ન થાય. આપણા કર્મમાં સર્વની ભલાઈ માટેની ભાવના હોય. આનું નામ છે ભક્તિભાવ. એ પછી આપણે પૂજા કરીએ, અર્ચના કરીએ, કીર્તન કરીએ કે પછી પણ એ દરેકની પાછળ એ બધા કર્મ છે. એની પાછળ જ્યાં સુધી ઈશ્વરને પ્રસન્ન કરે, માણસ બાકી કીર્તન કરતો હોય. હવે કીર્તન કોના માટે કરે છે? એ ભગવાનને ખુશ કરવા માટે કે શ્રોતાઓને ખુશ કરવા માટે? એ દ્વારા શું દરેકની પાસે જાત જાતની બધી વૃત્તિઓ હોય છે ને. શેના માટે થઈ રહ્યો છે? ટૂંકમાં અમારા અહંકારનું પ્રોજેક્ટ કરું છું, અહંકારને આગળ ધરું છું કે ઈશ્વરને. આ તમે વિચાર કરો ત્યારે ખબર પડશે કે આ સમર્પણ શું વસ્તુ છે. અહંકાર કેવો સૂક્ષ્મ રીતે પણ આપણા બધા કર્મોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતો જ હોય છે, સૂક્ષ્મ રીતે. જો સાવધાન ન હોઈએ તો કર્મ કલુષિત થતું જાય છે. સાવધાન ત્યાં અહંકાર જ્યાં મહત્વ, તો અહંકાર સમર્પિત થતો જાય. સમર્પણ એટલે અહંકારનું સમર્પણ, પોતાના રાગ દ્વેષનું સમર્પણ, પોતાના સ્વાર્થનું સમર્પણ, પોતાના સલામતીનું ભયનું વગેરેનું સમર્પણ. તો શું થશે? ભગવાન 28મા શ્લોકમાં કહે છે, શુભ ફલૈરેવં મોક્ષ્યસે કર્મ બંધનૈઃ સંન્યાસયોગયુક્તાત્મા વિમુક્તો મામુપૈષ્યસી. એવમ આ પ્રકારે કર્મ કરતો કરતો, આ પ્રકારે જીવન જીવતો તો આ પ્રકારે વ્યવહાર, કર્મ વ્યવહાર કરો. કર્મ કોઈ વિશેષ વસ્તુ નથી. જે વ્યવહાર આપણે કરીએ કર્મ જ છે. બોલતા હોઈએ, ચાલતા હોઈએ, ખાતા હોઈએ, પીતા હોય, જે કરતા હોઈએ, પ્રત્યેક ક્ષણે જે વ્યવહાર થઈ રહ્યો છે કર્મ જ છે.
અને પ્રત્યેક વ્યવહારની પાછળ આ પ્રકારની ભાવના હોય કે વ્યવહાર દ્વારા મારો સ્વાદ ના સધાય. હવે એ પણ જોવાની છે, બોલતા હોઈએ, વાત કરતા હોઈએ, કશું કરતા હોઈએ, એ દ્વારા સામાન્ય રીતે આપણું મન ગણતરી જ કરતું હોય કે કેવી રીતે મારો સ્વાર્થ સધાય. આપણે જયારે ઈશ્વરને વરેલા હોઈએ ત્યારે મારો સ્વાર્થ ન સધાય, અન્યનો સ્વાર્થ સધાય. ચલો ભગવાન કઈ દેખાય નહીં તો પણ આ દ્વારા અન્યનો સ્વાર્થ સધાય. હું કઈ રીતે હું ઉપયોગી બનું, કઈ રીતે હું સેવક બનું, કઈ રીતે હું સમર્પિત બનું. આમ દુનિયાનો સ્વાદ સાથે પૂરતા લોકો મળી રહેશે. આપણે સમર્પિત થવા માંગતો હોય તો એમાં કોઈ સ્પર્ધા નથી. સ્પર્ધા ક્યારે હોય? હું જયારે ઈચ્છતો હોઉં ત્યારે. હું આપવામાં કોઈ સ્પર્ધા જ નથી. બહુ ખુશ થશે બધા. ખુશ કઈ જ નહીં થશે. જે સ્વાદ ખુશ થવાના જ છે. આ તો બહુ મોટી એમ કરતા કરતા શુભાશોફલૈ કર્મ બંધનૈ મોક્ષ છે. હે અર્જુન, તો આ કર્મ બંધનમાંથી, કર્મરૂપી બંધનમાંથી એ બંધન કરનાર કર્મથી મુક્ત થઈ જશે. આપણે માનીએ કર્મ બંધન કરનારો છે, પણ કર્મ બંધન નહીં કરનારો. આ સ્વાર્થ વૃત્તિ બંધન કરનારી છે. આ સ્વાર્થ વૃત્તિ હંમેશા રાગ અને દ્વેષના રૂપમાં, સંકુચિતતાના રૂપમાં, કોઈનું શોષણ કરવાના રૂપમાં, કોઈનો લાભ લેવાના રૂપમાં, ઈર્ષ્યાના રૂપમાં આ સ્વાર્થ વૃત્તિ પ્રગટ થતી હોય છે. પરંતુ આપણા કર્મ દ્વારા આ પ્રકારની વૃત્તિને ન પોષીએ અને આપણામાં રહેલો જે એક સમર્પક છે સત એનું આવાહન કરીએ અને આપણે વારંવાર સમર્પિત થતા હોઈએ છીએ. મેં કહ્યું તે પ્રમાણે જે આપણો સ્નેહ છે, જે આપણો પ્રેમ છે, ત્યાં અર્પણ કરવામાં કોઈ સંકોચ નથી. જેટલો પ્રેમ તેટલી સમર્પણની ભાવના. એ ભાવના આપણા છે જ. આપણે પ્રત્યેક કર્મ દ્વારા એ ભાવનાનું આવાહન કરીએ કે મારો પ્રેમ માત્ર કોઈ એક વ્યક્તિ વિશેષ પૂરતો મર્યાદિત ના રહે. કોઈ વ્યક્તિ મને ઈશ્વર પ્રત્યે મને પ્રેમ હોય. આમ આપણા પ્રેમને પણ ધીમે ધીમે શુદ્ધ બનાવીએ. ચાલો જેની પ્રત્યે પણ પ્રેમ હોય, પણ આપણે આપણી જાતને યાદ દેવડાવીએ કે છેવટે તો એ વ્યક્તિમાં ઈશ્વર છે, એને બદલે મને પ્રેમ છે. એ ઈશ્વર માત્ર ત્યાં જ નથી, સર્વત્ર રહેલો છે. અને તેથી મારા કર્મ સર્વ અંતરાત્મા રૂપે રહેલા ઈશ્વરને સમર્પિત થાઓ. આ પ્રકારે આપણો જે પ્રેમી રહેલો છે, ભક્ત રહેલો છે, સમર્પક રહેલો છે, થોડું નિસ્વાર્થ વ્યક્તિ રહેલી છે, નથી રહેલો નહીં, બહુ અંદર અંદર ખૂબી ગયેલી છે. પણ અંતરના ઊંડાણમાં નિસ્વાર્થતા છે તો ખરી. એ ન તો ભગવાન આપણે કરવાનું કહેતા છે. ખરેખર નિસ્વાર્થ જ આપણો સ્વભાવ છે. આ સ્વાર્થ છે ને એ તો અજ્ઞાનને કારણે આવેલું છે, અવિવેકને કારણે આવેલું છે. આપણા ભયને, અસલામતીને બહુ જ મહત્વ આપવાને કારણે આપણા બની ગયા છે. અને તેથી પ્રત્યેક કર્મ દ્વારા આપણો જે નિષ્કામ ભાવ છે, નિસ્વાર્થતા છે, એનું આવાહન કરીએ. એવમ આ પ્રકારે કરવાથી કર્મ બંધને શુભાશુભ ફલૈ. કર્મ સામાન્ય રીતે આપણને શુભ અને અશુભ ફળ આપનારા છે. કર્મ કરીને સફળતા મળે કે નિષ્ફળતા મળે? કર્મ કરીએ એટલે આપણું અનુકૂળ થાય કે પ્રતિકૂળ થાય? સ્પર્ધા ચાલે છે. આપણો તો નથી વાગતું. હા, બહાર છે. તું જો કર્મ બંધન કરનારું ક્યારે નીવડે વાત કરીએ. કર્મનું આપણે કર્મ કશું કરીએ એનું પરિણામ આવે. પરિણામ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય? અનુકૂળ હોય તો આપણો હર્ષનો આવેગ જન્મે, પ્રતિકૂળ હોય તો આપણે શોકમગ્ન થઈ જઈએ. આ રીતે સામાન્ય રીતે કર્મ પોતાના ફળ દ્વારા આપણામાં હર્ષ અને શોકના આવેગ ઉત્પન્ન કરતું હોય છે. અનામત બંધન મોક્ષ છે કર્મ બંધન. ભગવાન કહે જયારે આપણે નિષ્કામ હવે કર્મ કર્યું છે ત્યારે અનુકૂળ પ્રતિકૂળ કોઈ અપેક્ષા નહીં, અપેક્ષા વગર કર્મ કરે.
આ કર્મ કરવાથી મને આ લાભ થાય, એ કોઈ પ્રકારની ગણતરી વગર કર્મ કર્યું હોય, કોઈ અપેક્ષા વગર કર્મ કરે તો એ કર્મ આપણને બંધન કરે. એટલા માટે ના નીવડે કે એ કર્મનું ફળ આપણામાં થશે કે શોક ઉત્પન્ન કરે ને એની પ્રસન્નતામાં કોઈ રીતે એ અવરોધ ના લાવે. શુભાશુફલય આ પ્રકારે હે અર્જુન આ કર્મ તારી અંતઃકરણ શુદ્ધિનું કારણ બનશે, તારા રાગ દ્વેષની નિવૃત્તિનું કારણ બનશે, તારા અંતઃકરણને સાત્વિક બનાવશે. સંન્યાસ યોગ યુક્તાત્મા તું સંન્યાસી છે. સંન્યાસ યોગ, સંન્યાસ એટલે સમર્પણ. આમ આપણા કર્મ દ્વારા રાગ દ્વેષને સમર્પણ કરવા અમે તત્પર હોઈએ તો આપણે સંન્યાસી છે. એક રીતે જ્ઞેય નિત્ય સંન્યાસી યોન દ્વેષ્ટિને કાંક્ષતે, જે રાગ અને દ્વેષ અર્પણ એ સંન્યાસી છે. સંન્યાસ યોગ યુક્તાત્મા આ ભક્ત સંન્યાસી પણ છે, કર્મયોગી પણ છે. એવું તું છેવટે સંન્યાસ યોગ યુક્તાત્મા તું સંન્યાસી પણ બની શકતા, તું કર્તૃત્વથી મુક્ત થઈશ. વિમુક્ત હૈ મુક્ત થઈને અજ્ઞાનથી અહંકારથી કર્તૃત્વથી મુક્ત થઈને માં ઉપેશ્યસી તું મને પ્રાપ્ત કરશે. આ જીવનમાં મને પ્રાપ્ત કરશે. એટલે આ રીતે ભગવાને આખી એક યોજના બતાવી. તો ભક્તિ એટલે કે આડ રાગ દ્વેષ વગર નિષ્કામ ભાવે કર્મ કરવું, આપણા કર્મથી અન્યનું હિત થાય એ પ્રકારની ભાવનાથી કર્મ કરવું, એ દ્વારા આપણા અહંકાર કે સ્વાર્થને પોષવાની વૃત્તિ ન રાખવી. એમ થવાથી અંતઃકરણ શુદ્ધ થતું જશે, આપણામાં જ્ઞાનની ઈચ્છા જન્મશે. અર્થાત જિજ્ઞાસુ બનીશું. છેવટે ગુરુની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરે, ઉપદેશ પ્રાપ્ત કરીને જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે ઈશ્વર સાથે ઐક્યના અનુસંધાનથી ઐક્યના જ્ઞાનથી મુક્ત બનશું. વિમુક્ત તો જીવન છે ત્યારે જ મુક્ત બની જશે અને મૃત્યુ પછી પણ મળી જ પામશે. આ રીતે પોતે ભગવાને ભક્તિનું નિરૂપણ કર્યું. તો પહેલા તત્વનું નિરૂપણ કર્યું, પછી ભક્તોનું નિરૂપણ કર્યું, હવે ભક્તિનું નિરૂપણ કર્યું. હવે ભગવાન સ્વયં આ ભક્તિનો મહિમા ગાય છે. હવે પછીના શ્લોકમાં ભક્તિનો મહિમા ગાય છે. હા, એ પહેલા પણ એક પ્રશ્ન થયો કે મહારાજ આપ કહો છો કે જે મારો ભક્ત છે, જે નિષ્કામ કર્મ કરે છે, જે મને સમર્પિત છે, એ મુક્ત થાય છે, એ મને પ્રાપ્ત કરે છે. એનો અર્થ એવો થયો મહારાજ કે આપ આપના ભક્તોને મુક્ત કરો છો, આ ભક્તો છે એમને મુક્ત કરતા નથી. ભગવાન પણ ખુશામતથી ખુશ થયો તો ખરો ને. ખુશામત ખુદા કો ભી પ્યારી હૈ પેલા કહે છે. આપના ભક્તો આપની ખુશામત કરતા હોય, આપને ખુશ કરતા હોય, આપને ઈચ્છિત વસ્તુઓ અર્પિત કરતા હોય, મને આપ એમને મુક્ત કરો છો. અને બીજા લોકો જે ન કરતા હોય એમને આ બંધનમાં જ રાખો છો. એટલે આપ પણ મહારાજ પક્ષપાતી છો, આપ પણ રાગ દ્વેષ વાળા છો કે તમારી જે ખુશામત કરે એને પેલો મોક્ષનો માર્ગ મળી જાય, ખુશામત ના કરે એ બીજા બંધનમાં જ રહે, એવું આપ કરો છો. આપ એ વિષમ દ્રષ્ટિ ધરાવો છો. એના ઉત્તરમાં ભગવાન 29મા શ્લોકમાં કહે છે સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષોસ્તિ ન પ્રિયઃ ये भजन्ति तु मां भक्त्या मयि तेषु चाप्यहम्. ભગવાન ઉત્તર આપે છે કે ના, મારો પક્ષપાત નથી. સમોહમ સર્વભૂતેષુ પ્રાણી માત્ર. એમનું પણ વોલ્યુમ વધતું જાય છે. આપણે જે વધારીએ ટાઈમ એ લોકો વધારે. હિન્દુસ્તાન આપણે જે કરીએ છીએ એને કારણે બીજા વર્ષથી અસર થાય. કોઈ ચિંતા કર્યા વગર આપણે જે કરવું એ કરીએ, બીજાનું જે થાય તે કરે.
બીજું એ પણ આપણે એક રીતે આપણે બહુ સેવાભાવી પણ ખરા, પરોપકારી પણ ખરા. એકલા આપણે જ લાભ લઈએ એવું શા માટે? આખી દુનિયા લાભ લે. અંતેથી ભલે મોટે મોટે જે આપણે વગાડીએ, દુનિયા ભલે લાભ લે. એટલે એ લોકો વિચાર આમ તો જોવા જઈએ તો પરોપકારી છે, એનું છે વિચાર કરનારા છે કે એ લોકો કેમ લાભથી વંચિત રહી જાય. ભગવાન કહે છે સમોહમ સર્વભૂતેષુ, હું તો પ્રાણી માત્ર પ્રત્યે સમાન છું. અરે જળ ચેતન સર્વ પ્રત્યે સમાન છું. જો બહુ મોટી વસ્તુ ભગવાન કહે છે, કારણ કે હું બધે વર્ત વિદ્યમાન છું, બધાનો આત્મા છું. અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિત આનંદ એ સ્વરૂપે સર્વ પ્રત્યેક નામ રૂપમાં રહેલું છે. ભગવાન કે અણુમાં પણ મારી પૂર્ણ હાજરી છે. એવું નહીં કે અણુમાં ભગવાન ઓછો રહેલો હોય, કોઈ મોટી ગેલેક્સીમાં ભગવાન મોટો રહે, એવું નથી. સર્વત્ર ભગવાન કે હું પૂર્ણ રૂપે રહેલો છું. મારો પૂર્ણ અનુગ્રહ દરેક નામ રૂપમાં છે. અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિદાનંદ, હું જ પ્રત્યેક નામ રૂપને પ્રત્યેક પદાર્થને અસ્તિત્વ પ્રદાન કરું છું. હું જ એમને ચેતનતા પ્રદાન કરું છું, હું જ એમને આનંદ પ્રદાન કરું છું. સર્વત્ર સમાન ભાવે રહેલો છું. મયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના, આ સમગ્ર જગતમાં અવ્યક્ત રૂપથી અર્થાત સચ્ચિદાનંદ રૂપથી હું સર્વત્ર વ્યાપ્ત છું. રામચંદ્રજીમાં પણ છું અને રાવણમાં પણ છું. સમાન રૂપે રહેલો છું. પ્રત્યેકનો આત્મા છું. જે વસ્તુ છે મારે કારણે છે, વસ્તુ ભાષે છે મારે કારણે, વસ્તુ પ્રિય છે મારે કારણે. એ અસ્થિ ભાગ એ પ્રિય પૂરો હોવાના કારણે વસ્તુ ભાષે છે અને માટે છે, માટે ભાષે છે, માટે પ્રિય છે. આ ભગવાને પોતાના નિર્વિશેષ સ્વરૂપનું વર્ણન કર્યું. સર્વ વિશેષતામાં હું નિર્વિશેષ રહેલો છું. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ, સર્વભૂતોમાં સમાન રીતે રહેલો પરમાત્મા. વિનશ્યત્સુ અવિનશ્યંતમ, સર્વ વિનાશી પદાર્થમાં અવિનાશી રહેલો પરમાત્મા. હું તો સર્વત્ર સમાન ભાવે રહેલો છું. એ ભગવાન એટલો બધો ઉપયોગી નથી આપણને. આ ભગવાન જે સર્વત્ર સમાન ભાવે રહેલો છે એ તો આપણો આત્મા જ છે. પ્રશ્ન કરે છે ને લોકો કે સ્વામીજી આપ કહો છો ભગવાન બધાનો આત્મા છે, તો પછી ચોરને ચોરી કરતા કેમ રોકતો નથી? કોઈને ખરાબ કામ કરતા કેમ રોકતો નથી? આવો તો ભગવાન. ભગવાન કે હું તો સર્વત્ર સમાન ભાવ રહેલો છું. ઉપદ્રષ્ટા અનુમંતા છે, ભરતા ભોગતા, બધું જોનાર છું, બધા પર અનુગ્રહ કરનાર છું અને બધાને અનુમતિ આપનાર છું. વીજળી કેવું જોતી હશે કે બલ્બમાં જ હોવ અને પંખા, બલ્બમાં તો બલ્બમાં, પંખો તો પંખો, હીટર તો હીટર, રેફ્રિજરેટર રેફ્રિજરેટર, એર કન્ડિશન, બધે વીજળીમાં સમાન ભાવે છે. હીટરને અડકી જઈને ધજાય તો વીજળી ધજાડ્યું કેવું તો કેવા વીજળી કે બધે સમાન ભાવે છે. અને ક્યાંય પક્ષપાત નથી, ક્યાંય રાગ દ્વેષ નથી. આમ ઈશ્વર પક્ષપાત વગરનો, રાગ દ્વેષ વગરનો છે. તો સાચી વાત એ છે પક્ષપાત વગરનો કે રાગ દ્વેષ ઈશ્વર આપણો ઉપયોગી ના થાય. કારણ કે એ તો અજ્ઞાનનો વિરોધ નથી કરતો, અહંકારનો વિરોધ નથી કરતો, રાગ દ્વેષનો વિરોધ નથી, કશાનો વિરોધ નથી કરતો. ઈશ્વર આપણો આત્મા હોવા છતાં પણ, સચ્ચિદાનંદ હોવા છતાં પણ, બધાનો સાક્ષી હોવા છતાં પણ, બધાનો પ્રેરક હોવા છતાં પણ આપણા હૃદયમાં લઈ જે કંઈ બધી મલિન કે આસુરી વૃત્તિઓ એ કશાનો વિરોધ કરતો જ નથી. અને તેથી ઈશ્વર હોવા માત્રથી આપણને કંઈ લાભ થતો નથી. ટૂંકમાં આ નિર્ગુણ બ્રહ્મ કે નિર્વિશેષ બ્રહ્મ એના જો કે ભક્તિ માર્ગ ચાલે વાલે નહીં. ભક્તિ ક્યારે હોય? ભગવાન જયારે સગુણ હોય, સવિશેષ કૃપા કરનાર હોય ત્યારે. કેવી કૃપા? મારા પર કૃપા કરે એને પેલા પર ના કરે. બધા પર સમાન કૃપા કરનારો હોય એ ભગવાન ઉપયોગી નથી. પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતા, એ સાધુનું રક્ષણ કરતો હોય અને દુષ્ટનો સન્માન, એવો ભગવાન આપણને જોઈએ ને. અને તેથી ભગવાન એવા બનવું પડે.
ભગવાન કે આ મારી ભક્તિ, જો હું સર્વત્ર સમાન છું એ સમાનને વિષમ બનાવે છે. એટલે બીજી પંક્તિમાં જે કહે છે એ સગુણ બ્રહ્મની વાત છે. જે ભજંતિ તો મામ ભક્ત્યા મયી તે શુચાપ્યહમ. તો ભક્તિ સંપ્રદાય જે છે એ ક્યારે ચાલી શકે? જ્યારે સગુણ કે સવિશેષ પરમાત્મા હોય ત્યારે. નિર્ગુણ નિર્વિશેષ ભક્તિ સંપ્રદાય ના ચાલે. એ તો સાંભળતો નથી, એ વાણીથી વપાર છે, મનથી બધાથી પર છે. તું સાંભળે ને કશું ના કરે. અધ્યક્ષેણ પ્રકૃતિ શું તે સચળ, બધી અધ્યક્ષતા બધું ચાલે, લાલિયાવાળી ચાલે એવું કહેવાય. પ્રકૃતિ જે કરવું એ કરે. એ ભગવાનને શું કરવાનું? તેથી એ ભજન મામ ભક્ત્યા, ભગવાન કહે છે કે જે લોકો ભક્તિપૂર્વક મારું ભજન કરે છે, મય તે શુચાપ્યહમ, એ મારામાં છે, હું એમનામાં છું. એ શંકરાચાર્ય મારા દ્રષ્ટાંત આપે છે. જેમ કે અગ્નિ એમ કહે કે હું તો સર્વ પ્રત્યે સમાન છું, મારી ઉષ્ણતા બધાને ઉપલબ્ધ છે. તો મહારાજ હજી કેટલાક ઠંડીમાં ઠૂંઠવાય છે અને બીજા લોકો બધા ગરમીનો આનંદ લે છે, એવું કેમ? અગ્નિ કે જે લોકો મારી નજીક આવે એ લોકોને હૂંફ પ્રાપ્ત થાય, એ દૂર ના દૂર રહે, પેલો ઠંડીમાં ઠૂંઠવાય. એટલે પેલા માટે દ્વેષ છે, આને રાગે છે એવું નથી. એનો તો આપણો પ્રયત્ન જોઈએ. આ ભગવાન જે નિષ્પક્ષ છે એને પક્ષપાતી બનાવો એ આપણું કામ છે. અગ્નિ નિષ્પક્ષ છે, એને પક્ષપાતી બનાવો, એ નજીક જઈએ તો એને હૂંફ પ્રાપ્ત થાય. સૂર્ય નિષ્પક્ષ છે, બધા એનો પ્રકાશ બધા સર્વત્ર ઉપલબ્ધ છે, સમાન ઉપલબ્ધ છે. છતાં પણ આપણે આપણો દરવાજો ખોલીએ ત્યારે એમાંથી સૂર્યનો પ્રકાશ આવે. ના રીતે નિષ્પક્ષ અને પક્ષપાતી બનાવો, એમાં આપણો એક પુરુષાર્થ નામ ભક્તિ. ये भजन माम भक्त्या, जो भक्तिपूर्वक माરું ભજન કરે છે, મય તે શુચાપ્યહમ, તેઓ મારામાં છે, હું એમનામાં છું. એ વળી શું? તેઓ મારામાં છે અને હું એમનામાં છું. એનો અર્થ એ થયો તેઓ મારામાં છે, એ મારી કૃપાને પાત્ર છે. હું એમનામાં એ મારી કૃપાનો અનુભવ કરી શકે છે. આમ ભગવાનની કૃપા તો સર્વત્ર સમાન છે. ભગવાન જયારે પક્ષપાતી ના કેવું તો હોય? ભગવાન તો પિતાહમસ્ય જગત, માતા ધાતા પિતા. હું જગતનો પિતા છું, જગતની માતા છે, પિતામહ છું. બધા મારા સંતાનો છે, બધા મારા સમાન જ હોય ને. પછી મા બાપ તો કઈ એવું પક્ષપાત કરે? પેલો વધારે ભણેલો છે એટલે આ તો કાળા કાળા તો ઘઉંના રોટલા, એવું બધું ગમે તેવા તો ઘઉંના રોટલા, દીકરાઓ એટલે ઘઉંના રોટલા એને અમને કમાઈને ખવડાવવાના છે. અને પેલી તો જતી રહેવાની છે દીકરી હોય એટલે એ થોડું અંદર નાનપણ જેવો પક્ષપાત ચાલ્યા કરતો હોય બધા. એવું તો કે મા બાપમાં હોય તો મને ખવડાવશે એટલા માટે બધો પક્ષપાત, અને પેલું જતી રહેવાની છે અને ઉપરથી આપણે દહેજ આપવું પડશે એટલા માટે એવું કોઈ દ્વેષ હોય ના હોત સાહેબ. બાકી હિન્દુસ્તાનમાં તો બહુ દ્વેષ છે. કેટલી બધી વાતો આજકાલ ચાલે છે ને, કેટલી ભ્રૂણ હત્યા ચાલે છે, અને તેથી આ બાળકીઓને જનતા પર મારી નાખવામાં આવે. આટલી ક્રૂરતા કેવી રીતે માણસ માસે મને સમજ નહીં પડતી. જે હોય ખરું, જે હોય તો ખરું બરોબર નહીં, પણ જેવું છે એ બતાવે છે કે આપણો આ દેહ આવી વાતો જ છે ને બધી. આવા શાસ્ત્રો દુનિયામાં કોઈ જગ્યાએ નથી, આ ઉપદેશ દુનિયામાં કોઈ પણ જગ્યાએ નથી, અને વર્તનમાં આપણાથી મહાન ખરાબ કોઈ દુનિયામાં પણ નથી. વિચારમાં આપણે ઊંચું કોઈ નહીં હોય અને વર્તનમાં આપણે હીન કોઈ નહીં હોય. પણ નહીં, ભગવાન કે પક્ષપાત નથી. છતાં પણ જેને મારો લાભ લે, મારો ભક્ત કોણ છે? જે મારો લાભ લે છે. જે વિવેકી લોકો છે એ ભગવાનનો લાભ લે છે, અવિવેકી લોકો લાભ લેતા નથી. આટલું જ છે. જગતની બધી વસ્તુ એવી જ છે. કલ્પ વૃક્ષ જે સંકલ્પ કરે પૂરો કરે, જે લાભ લેવો તો લેવો. ભગવાન કે જે લોકો મને ભજે છે, જે અહંકારને નહીં ભજતા, મને ભજે છે. એટલે આનંદમયી માં કે ભાઈ તમે લોકો વરસાદની અંદર છત્રી ઉભી રાખીને જાઓ, ખોલી રાખીને, તો વરસાદનો લાભ કયો તમારે? વરસાદ પડે, બીજા બધા વરસાદનો આનંદ લે છે અને મને આનંદ મળતો નથી, તો છત્રી ખુલ્લી રાખી છે.
આજે પ્રભુની કૃપાની વર્ષા થતી હોય અને અહંકારની છત્રી ખુલ્લી જ રાખે તો ક્યાંથી લાભ મળવાનો છે? અહંકારની એ ભજનથી માં જે મારું ભજન છે, અહંકારનું ભજન નથી કરતા. આપણે ભજન તો કરીએ છીએ સતત. કોનું ભજન કરવું એ આપણે નક્કી કરવાનું છે. ભગવાનનું ભજન કરવું કે અહંકારનું ભજન કરવું? મારા રાગદ્વેષને સંતોષવા, મારી સાર્થવૃત્તિને સંતોષવી, મારા ભય સલામતીને સંતોષવા, શું કરવું? કે પછી નિષ્કામ ભાવે કર્મ કરવા, તું કે સર્વ અન્યના હિત માટે કર્મ કરવું. આ પ્રકારે મારું ભજન કરે છે. અહંકારને પણ સર્વાત્માનું ભજન કરે છે. નહીં તે શુચાપ્યમ, એમનું અંતઃકરણ શુદ્ધ થવાનું છે. એ ભગવાનનું ભજન કહેવાય જ્યાં આપણા રાગ દ્વેષમાંથી મુક્ત થવાનો પ્રયત્ન છે. યો બ્રહ્માંડમ વેદાદિ પૂર્વમ યો વૈ વેદાંશ પ્રહિણોતિ અસ્મૈ તમ દેવમ આત્મબુદ્ધિ પ્રસાદમ પ્રકાશમ મુમુક્ષુર્વૈ શરણમહમ પ્રપદ્યે. એ ભગવાન હું તારું શરણ કરું છું. તું સર્વનો પ્રકાશક છે, સર્વ સત્તા સુધી પ્રદાન કરનાર છે. આ ભગવાન કહે છે કે આ ભગવાન એટલે વ્યક્તિ વિશેષની વાત નથી. ભગવાન એટલે જે એક અદ્વિતીય છે, સર્વનો આત્મા છે, સર્વ કાંઈ છે, જે સર્જક છે, પાલક છે, સંહારક છે, સર્વનો આત્મા છે, સર્વવ્યાપ્ત છે. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતં સ્વકર્મણા તમભ્યર્ચે. જે બધી પ્રવૃત્તિનો પ્રેરક છે, જે સર્વનો આત્મા છે, એને પોતાના કર્મથી પ્રસન્ન કરવો, એનું નામ છે ભગવાનની ભક્તિ. એ કર્મ પછી પૂજા હોય, અર્ચના હોય, સ્તુતિ હોય, કીર્તન હોય કે સેવા હોય. એટલા વલ્લભાચાર્ય મહારાજે તો સેવાને સૌથી વધારે મહત્વ આપ્યું. ભજ સેવાયા, ભક્તિ શબ્દ છે એ ભજ ધાતુમાંથી નિષ્પન્ન થયો. ભજ સેવાયા, સેવા કરવી. પતિ એટલે સેવા કેમ કરી? પ્રેમપૂર્વક ભગવાનની સેવા કરવી, એના ભક્તિ. ચૈતન્ય મહાપ્રભુ કીર્તન કરવું. કોઈ મહાત્માઓ કીર્તનને મહત્વ આપે, કોઈ સેવાને મહત્વ આપે, કોઈ પૂજાને મહત્વ આપે, કોઈ કથાને મહત્વ આપે. પૂજા દિશુ પારાશર્ય, વેદ વ્યાસજી કે પૂજા, ગર્ગાચાર્ય એમ કે ભાઈ કથા. જેમાં પણ ઈશ્વરનું અનુસંધાન છે, ઈશ્વરનું ચિંતન છે, રાગ દ્વેષનું સમર્પણ છે, અહંકારનું સમર્પણ છે, એ ભગવાનની ભક્તિ. એમ કરતા કરતા ધીમે ધીમે અહંકાર રાગ દ્વેષ ક્ષીણ થતા જાય, અંતઃકરણ શુદ્ધ થતું જાય. અને આપણે ઈશ્વરના અનુગ્રહ, આપણું અંતઃકરણ જેમ શુદ્ધ બને તેમ ભગવાનના અનુગ્રહનો અનુભવ થતો જાય. જે તળાવમાં જળ શુદ્ધ થાય અને તળિયું સ્પષ્ટ દેખાવા તેવી રીતે અંતઃકરણ શુદ્ધ થાય એટલે એના અધિષ્ઠાન રહેલો પરમાત્મા ધીમે ધીમે આપણે સ્પષ્ટ થવા જ મળે. આ સ્વચ્છ દ્રવ્યનો જ સ્વભાવ છે કે જે કહેવાય પ્રતિબિંબિત કરે, અને વસ્તુનો સ્વભાવ છે કે સ્વચ્છતામાં પ્રતિબિંબિત થાય. ભગવાન તો છે આત્મરૂપે, પણ આપણું અંતઃકરણ જેમ જેમ શુદ્ધ બનતું જાય તેમ તેમ એ ઈશ્વર એમાં પ્રતિબિંબિત થતો જાય. એમ કરીને એના અનુગ્રહનો અનુભવ થતો જાય. ભગવાને કહ્યું 10મા અધ્યાયમાં કહે છે કે મારા ભક્તના અંતરનો અંધકાર હું દૂર કરું છું અને હું જ્ઞાનનો દીપક પ્રગટાવું છું. આ પ્રકારે મારા પૂર્ણ અનુગ્રહને ભાગી બને. એટલે નિર્ગુણ ભગવાનને સગુણ બનાવવો, નિર્વિશેષને સવિશેષ બનાવવો, તો જ આપણો પક્ષપાત કરે. નિષ્પક્ષને પક્ષપાતી બનાવવો, આ ભક્તિનું કામ છે. અને ભલા લોકો પક્ષપાતી બની જ જતા હોય છે ને. ગમે તો કડક માણસ હોય, ગમે તે બધા જાત નિયમોનું પાલન કરનારા બધું હોય, તો એ બધા ઓગળી જાય. જે કોઈ પ્રેમથી કશું કરે એટલે બધું ઓગળી જાય. અને બધા નિયમ બાજુ, ભલા લોકો નિયમ બાજુ મૂકે, મુકાવનારો જોઈએ, બીજું કઈ નથી. બાકી નહીં તો બધે નિયમ ચાલતા હોય, પણ એક એવું એક મગજ તુરંત ઘૂસી જાય. મેં જોયું છે નાના મોટા મોટા મહાત્માઓ બધા એકદમ કોઈ પાસે જાય પણ નહીં એવા કડક હોય, નાનું પેલું એવું ઘૂસી જાય અંદર બધું વા બધું કરે ને, કારણ કે પ્રેમ છે ત્યાં. મેં દાદાની વાત કરી ને, દાદા એવા છે કોઈ નજીક ના જાય. પેલું નાનો પૌત્ર જે છે જઈને મૂછો ખેંચવા માંડે, ખવા પર બેસી બધું કરે. નિષ્પક્ષને પક્ષપાતી બનાવો, આ આપણો પુરુષાર્થ છે.
એમને ના થાય. તો ભગવાન બધા પર અનુગ્રહ છે તો મારા પર કેમ નહીં થાય? અનુગ્રહ છે અને અનુભવ કરવા માટે આપણે પ્રયત્ન કરવો પડે. એટલે ભગવાન કે જો મારે ભક્તિનું મહાત્મ્ય સાંભળ, એની તો 30મા શ્લોકમાં કહે છે अपि चेत् सुदुराचारः भजते मामनन्यभाक् साधुरेव सुमन्तव्यः सम्यक् व्यवसितो हि सः अपि चेत् सुदुराचारः कोई महादुराचारी પણ હોય ભગવાનની ભક્તિનું મહાત્મ્ય કહે છે. દુરાચારીનું મહાત્મ્ય નહીં, ભગવાનની ભક્તિનું મહાત્મ્ય છે. એટલે દુરાચારીની વાત નથી, આમાં ભક્તિની વાત છે. અપી છે જો કદાચ કોઈ હોય સુદુરાચાર. દુરાચારી કોને કહેવાય? જે બધા નિયમોનું ઉલ્લંઘન કરતો હોય, ધર્મનું, મૂલ્યોનું બધાનું ઉલ્લંઘન કરતો હોય. સામાન્ય નિયમ તો એવો છે કે ભાઈ જે વસ્તુ મને ના ગમે બીજાને પણ ના ગમે એવું વર્તન ના કરવું. જે મને ગમે બીજાને પણ ગમે મળે એ પ્રકારનું વર્તન કરવું. પણ આનો સીધે સુઘાડ છોડે ચોક ભંગ કરતો હોય દુરાચાર. એક વસ્તુ છે કે દુરાચાર છે ને એ કોઈનો સ્વભાવ નથી, એ આગંતુક છે. વસ્તુ છે ને કે આપણે સ્વભાવ તો પૂર્ણ છે, પરમાત્મા છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. એટલું જ નહીં પણ આપણું મન પણ સ્વભાવથી સ્વચ્છ છે. આત્મા તો નિત્ય સ્વચ્છ છે જ, પણ મન પણ સ્વભાવથી સ્વચ્છ છે, સાત્વિક છે. અમે રજોગુણ તમોગુણ જે રાગ દ્વેષ આવી ગયા, આ કામ ક્રોધ બધા આવી ગયા, જે માણસો દુરાચારી બનાવે છે. દુરાચારી કયો માણસ છે? જે કામ ક્રોધ લોભ આ બધા આવેગોનો વશ થઈને કર્મ કરે, એ કર્મ હંમેશા દુરાચાર જ હોવાનો. સદાચાર કોને કહેવાય? કે જે માણસ મૂલ્યનિષ્ઠ કામ કરે, ધર્મને અનુસરીને કામ કરે. એવું કરવા માટે આપણે રાગ દ્વેષને કાબુ રાખવા જ પડે. જે માણસ રાગ દ્વેષ કામ ક્રોધ આ પ્રકારના આવેગોનો વશ થઈને કર્મ કરતો હોય એનો આચાર તો હિંસાત્મક જ હોવાનો. પણ એ દુરાચારી માણસ કોઈ નથી. આ માણસને દુરાચારી ના કહેવાય. આત્મા ક્યારે દુરાચારી નથી, અંતઃકરણ દુરાચારી નથી. એટલા જ માટે ગમે તો દુરાચારી માણસ પણ વાસ્તવમાં સદાચારી બની શકે, કારણ કે સદાચાર એ માણસનો ધર્મ છે. અવિવેકને કારણે રાગ દ્વેષ વગેરે આપણે પ્રવેશ આપ્યો છે અને માટે એ લોકો આવીને આપણામાં ઘૂસી ગયા છે. એટલું જ છે, બીજું કાંઈ નથી. એટલે ભગવાન કહે છે અપી ચેત સુદુરાચાર, ભલે ગમે તો મહાન દુરાચારી હોય, દુરાચાર સુદુરાચાર, દુરાચારીનો પણ ચેમ્પિયન હોય, ધારો કે કદાચ હોય તો બધા પ્રકારના દુરાચાર કરવામાં નિષ્ણાત હોય. એક નંબરનો માફિયા કહો, ડોન કહો, ફલાણો કહો, જે કહો તે ખરા એવું હોય. ભજતે મામ અનન્ય ભાગ, અનન્ય ભાગ, અનન્ય ભક્તિ સન. કોઈ કારણસરના પૂર્વ પુણ્યનો ઉદય થાય, ધારો કે ગમે તો દુરાચાર આ જન્મમાં હોય પરંતુ એના પૂર્વનો પુણ્ય ઉદય થયો, એ કોઈ મહાત્માના સંપર્કમાં આવે, કોઈ સારા પુસ્તકના સંપર્કમાં આવે, કંઈક વળે એને એક વાક્ય સંભળાય કંઈક થઈ ગયો તો પૂર્ણના પુણ્યના ઉદયને કારણે ભજે તેમાં એનામાં એક પ્રકારનો નિશ્ચય થઈ ગયો કે નહીં, ભગવાનને જ ભજવો છે, એમાં જ જીવનું કલ્યાણ છે. અહંકારને ભજવાથી, મારા રાગ દ્વેષનું પોષણ કરવાથી, આ દુનિયા સિદ્ધિઓ પ્રાપ્ત કરવાથી મારું કલ્યાણ નથી. પરંતુ મારા અંતઃકરણને શુદ્ધ કરવાથી કલ્યાણ છે. મારે સ્વતંત્ર બનવું છે. એ ત્યારે જ બને જેનો ભગવાનનો ભક્ત બનો. કોઈ કહેશે પૂર્વના પુણ્યના ઉદયને કારણે
કોઈ મહાત્માના અનુગ્રહને કારણે, સત્સંગને કારણે, ગમે તે કારણે, જેમ તે કહ્યું ને વાલીઓ લૂંટારો તો મહર્ષિ વાલ્મીકી બની ગયો, પૂરો પુણ્યનો ઉદય. બાકી બધાને રંજાડવા એ જ જેનું કામ હતું. છતાં પણ કોઈ ક્યારેક નારદ મુનિ આવ્યા, ક્યારેક સનત કુમાર આવે એવું કહેવાય છે, પણ છેવટે એનામાં એ પ્રકારની બુદ્ધિ જાગૃત થઈ કે એની ખરેખર તો હું જેને મારામાં કોઈ મારું છે જ નહીં. ભજતે મામ અનન્ય ભાગ, આ પ્રકારે અનન્ય ભાગ, અનન્ય ભક્તિ, ઈશ્વર સિવાય બીજું કાંઈ પણ ન જોઈએ એ પ્રકારની ભક્તિ. મામ ભજતે, મારું ભજન કરે છે. સાધુરેવ સમંતવ્ય, ગમે તો દુરાચારી હોય, ભગવાન કહે ને સાધુ માનવો જોઈએ, સદાચારી માનવો જોઈએ. ભલેનો આચાર્ય જેના બદલાયો, પરંતુ સમ્યક વ્યવસ્થિત હોય છે, કારણ કે એનામાં એક શ્રેષ્ઠ નિશ્ચય જન્મ્યો છે. સમ્યક વ્યવસાય અસાય જીવનની અંદર શ્રેષ્ઠ નિશ્ચય જન્મ્યો. કયો નિશ્ચય? બસ ભગવાનને ભજવાથી મારું કલ્યાણ થશે, બીજા કશાથી નહીં. તો જો ભગવાન ભક્તિની બીજી એક સમજ આવે છે. ભક્તિ કોને કહેવાય? આપણા મનમાં કયો નિશ્ચય છે, આપણા મનમાં આ પ્રકાર નિશ્ચય પણ જન્મો, વિવેક જન્મો. આ બધું સાંભળીને આટલું પણ થાય છે. આપણો અહુજાતનો એક નિશ્ચય જન્મે કે ખરેખર તો ભગવાનની ભક્તિ કરવી, ઈશ્વરને પ્રાપ્ત કરો, એ જ જીવનનો ધ્યેય હોવો જોઈએ. મારે કોઈ દુનિયાની સિદ્ધિઓ ન જોઈએ, મારે કોઈ ખ્યાતિ લાભ પૂજા ન જોઈએ, કારણ કે બધી વસ્તુઓ મને સંસારમાં રાખનારી જ છે. અને માટે એક ઈશ્વર જ જોઈએ, આત્મદયા જોઈએ. આવું નિશ્ચય ના જમે ત્યાં સુધી આ બધી વસ્તુઓ પથ્થરો પાણી જ છે. આ બધું સાંભળવાનું પથ્થરો પાણી સમાન જ છે, કઈ ફેર ના પડે. જ્યાં સુધી આપણો અંદરનો નિશ્ચય ના બદલાય ત્યાં સુધી કશો ફેર ના પડે. આપણામાં પરિવર્તન લાવનારી વસ્તુ કઈ છે? સમ્યક નિશ્ચય. એટલે રોજ ઉઠીને પૂછ્યું કે મારે શું જોઈએ જીવનમાં, શેના માટે આ બધું કરી રહ્યો છું, શું પ્રયોજન છે, શું ઈચ્છું છું? નહીં પૈસા જ ઈચ્છું છું, જે કીર્તિ જ ઈચ્છું છું, પ્રતિષ્ઠા જ ઈચ્છું છું, આ બધું જ ઈચ્છું છું. આ બધામાં મને સલામતી દેખાય છે, આ બધા મને સફળતા દેખાય. સફળતાની મેં શું વ્યાખ્યા છે? આપણા મનમાં સતત આપણે હવે અન્વેષણ કરતા રહેવું જોઈએ. આપણે એને ખાલી કઈ મંદિરમાં ગયા અને આ કર્યું તે કર્યું, એનાથી ફેર નથી પડતો. એ ભલે કરો, એ ના નથી. સ્વામી તમે કહો મેં છોડી દીધું, એટલે એવું નથી. પણ અગત્યની વસ્તુ શું છે? કારણ કે પેલો નિશ્ચય આપણા બધી વસ્તુનું સંચાલન કરે. આપણે ભગવાનનું ભજન પણ કરીએ, અંદર નિશ્ચય એવો હોય કે આ દ્વારા ફલાણી વસ્તુ પ્રાપ્ત, એ ભજન એ પ્રકારે સંચાલન થાય. સમ્યક વ્યવસ્થિત હોય સાહેબ, એનામાં સમ્યક નિશ્ચય જન્મ્યો છે, ઈશ્વરની પ્રાપ્તિનો નિશ્ચય જન્મ્યો છે. આ નિશ્ચયનું કલ્યાણ કરશે. એ દુરાચારમાંથી સદાચારી બનાવી દેશે ને. આપણો આચાર છેવટે તો આપણા વિચાર પર આધારિત છે. આ વિચારો આપણા અંદર નિશ્ચય પર આધારિત છે. અને શ્રદ્ધા કામ આવે. એને શ્રદ્ધા કહો, જીવન નિશ્ચય કહો, મૂળભૂત નિશ્ચય. એ નિશ્ચય આપણા વિચારોનું, વૃત્તિઓનું, ભાવનાઓનું, આચારનું, આ બધાનું નિયંત્રણ કરનાર છે. અને માટે એટલા માટે વેદાંત હંમેશા વિવેક પર આટલો ભાર આપે છે. જીવનમાં આ પ્રકારે વિવેક જન્મ્યો કે જીવનમાં શું મહત્વનું છે, મારે શું જોઈએ છે. ભગવાન કે જેનામાં આ પ્રકારનો વિવેક જન્મ્યો, સમ્યક નિશ્ચય જન્મ્યો, યોગ્ય નિશ્ચય જન્મ્યો, એ ભલે દુરાચારી કહેવાતો હોય, એને સદાચારી જ માનવો જોઈએ. કેમ માનવો જોઈએ? એકત્રીસમાં શ્લોકમાં કહે છે, क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि
न मे भक्तः प्रणश्यति। क्षिप्रम भवति धर्मात्मा, ભગવાન કે આ સુદૂરાચાર્ય પણ ક્ષિપ્રમ ટૂંક સમયમાં ધર્માત્મા બની જાય છે. શાશ્વત ધર્માત્મા ધર્મજનો આત્મા છે, અંતઃકરણમાં ધર્મ સમાયેલો છે, એવો ધર્મ વૃત્તિવાળો બની જાય છે. આશા નિશ્ચયને કારણે એની વિચારો, એની વૃત્તિઓ, આ બધા ઈરાદાઓ, આ બધી વસ્તુમાં પરિવર્તન આવી જાય છે. એ ધર્માત્મા બની જાય છે. जो धर्म जनो आत्मा के अंतःकरण से शाश्वत शांति निगच्छति, इस शाश्वत शांति ने प्राप्त करे. धर्म જ અશાંતિ જન્માવે છે. આપણા મનમાં અશાંતિ જન્માવનાર તો આપણા ખોટા નિશ્ચયો જ છે. જૂનું અવિવેક, આપણા ખોટા નિશ્ચયો, એને કારણે ખોટી વૃત્તિઓ, એને કારણે ખોટી ભાવનાઓ, એને કારણે ખોટા કર્મ, આ બધું અશાંતિ જન્માવનારું છે. નિશ્ચયમાં પરિવર્તન થયું, ત્યાં વિચારોમાં પરિવર્તન થાય, વૃત્તિમાં પરિવર્તન થાય, ભાવનામાં પરિવર્તન થાય, કર્મમાં પરિવર્તન થાય, અશાંતિ ધીમે દૂર થતી જ. ટૂંકમાં જેટલા અંશે આપણું જીવન આ જગતની સંવાદિતા, જગતની નિયતિ અનુરૂપ હોય એટલા અંશે આપણામાં સંવાદિતા હોય, જેટલા અંશે એનો વિરોધ થતો હોય એટલા અંશે આપણામાં અશાંતિ હોવાની. ઈશ્વર જગતની સંવાદિતા, જગતને નિયતિ, ઈશ્વર સમર્પિત થવું એટલે આ સંવાદિતાને, નિયતિને, કાયદાને સમર્પિત થવું. એને કારણે જે કે સંઘર્ષમાંથી મુક્ત થતા જઈએ, આ મન શાંત બનતું જાય છે. વટે શાંત સ્વરૂપોહમ, હું શાંત સ્વરૂપ જે પ્રકારે શાશ્વત શાંતિ અર્થ સ્વાભાવિક શાંતિમાં મનુષ્ય પ્રતિષ્ઠિત થાય. આજે સુદુરાચારી હોય પણ છેવટે એ પણ એક વાર ભક્તિનો અર્થ કર્યો સમ્યક નિશ્ચય, યોગ્ય નિશ્ચય. ઈશ્વર જ મારા જીવનમાં સૌથી મહત્વનો છે. એને પ્રાપ્ત કરવો એ જ મારા જીવનનું ધ્યેય છે. એને પ્રસન્ન કરવો એને માટેનો માર્ગ છે. એને સમર્પણ કરવું એ આપણું કર્મ છે. આ પ્રકારે આ નિશ્ચયથી મનુષ્યમાં સમગ્ર પરિવર્તન આવી જાય અને છેવટે ભગવાન સાથે ઐક્ય પ્રાપ્ત કરે, શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે. હજી કદાચ અર્જુનના મનમાં થોડી શંકા રહી ગયો કે મહારાજ આપની ભક્તિને આટલી મોટી વાત તો કરો છો આપ કે બધામાં પરિવર્તન લાવી દે અને બધાને આપમાં પ્રતિષ્ઠિત કરે. કોઈ કેવો રીઢો હોય તો, કોઈ રીઢો સુદુરાચારી હોય ના હોય કે ભક્તિ પર કામ ના લાગે આપની, આપણી ભક્તિ પર ત્યાં આગળ નિષ્ફળ બની જાય, અસરકારક ના રહે, એવું ના થાય. એટલે અર્જુનના મનમાં કદાચ આવી જતો પ્રશ્ન જો ભગવાન થોડા ત્યારે કોપાયમાન થઈ ગયા, એક્સાઇટ થઈ ગયા. ભગવાન કૌંતેય પ્રતિજાની, એ કૌંતેય તું બોલ નહીં, બહાદુરી પૂર્વક નિર્ભયતાની પ્રતિજ્ઞા કર. નિર્ભયતાથી તું બધે જાહેર કર, કોઈ જાતની ચિંતા કર્યા વગર. મહારાજ કેટલા લોકો માનનારા નથી, જાત જાતના કુતર્ક કરનારા છે, બધાની સામે જઈને એમનાથી જરાય ગભરાયા વગર તું નિર્ભયતાથી આ પ્રકારે ઘોષણા કર. નમે ભક્ત પ્રણશ્યતિ, ક્યારે મારા ભક્તનો નાશ થતો નથી. નાશ થવો એટલે ઉત્ક્રાંતિની દિશામાં વળી પાછું અવનતિ થવી. જે આપણે સ્થિતિમાં એના કરતા આપણે અવનતિ થવી. ભગવાન કે મારો ભક્તમાં ક્યારે પણ એનો નાશ થતો નથી, એની અવનતિ થતી નથી, એને ક્યારેય પણ એવી જે છે એના કરતા નીચલી સ્થિતિ પ્રાપ્ત થતી નથી, ઉત્તરોત્તર ઉત્કર્ષ જ થાય છે. આ રીતે ભગવાન પોતાની ભક્તિનો મહિમા ગાઈ રહ્યા છે. આગળ કહે છે મામી પાર્થવ્યપાશ્રિત્ય ये स्युः पापयोनयः स्त्रियो वैश्यास्तथा शूद्राः स्त्रियो वैश्यास्तथा शूद्राः तेऽपि यान्ति परां गतिम् तेऽपि यान्ति परां गतिम्. जो ભક્તિની વ્યાખ્યા નારદ મુનિ કરે છે
પ્રેમ પૂર્ણમ અનુધ્યાનમ ભક્તિ વિધીયતે. બસ પ્રેમપૂર્વક અનુધ્યાન ગ્રહણ કરવું. જો ભક્તિનો અર્થ એટલે ઈશ્વર એટલે શું? સર્વના આત્મા. એટલે કહ્યું તે પ્રમાણે આ જગતની નિયતિ, જગતમાં રહેલી સંવાદિતા, આ જગતનો મૂળભૂત કાયદો જેના વડે આ સમગ્ર જગત નિયંત્રિત છે, જે સર્વને જોડનારું સૂત્ર છે. અને તેથી આપણે ધર્મને, મૂલ્યોને, સત્યને સમર્પિતો તો પણ ઈશ્વરને સમર્પણ છે. અને સત્યને સમર્પિત હોઈએ, અહિંસાને સમર્પિત હોઈએ, મૂલ્યને સમર્પિત હોઈએ, પ્રામાણિકતાને સમર્પિત, એનું ચિંતન થયા જ કરવું પડે કે કયા સંજોગોમાં સત્ય કોને કહેવાય, પ્રામાણિકતા કોને કહેવાય, અહિંસા નિર્ણય કરવો જ પડે આપણે. અને આપણામાં એની વિરુદ્ધના જે આવેગ હોય એને આપણે નિયંત્રિત કરવા જ પડે. ભક્તિ એટલે સમર્પણ, તત્પરતા. એટલે અહીંયા ભગવાનના ભગવદ્ ગીતામાં અધ્યાયમાં જે પ્રકારના ભગવાનની વાત કરે છે એ કોઈ વ્યક્તિ વિશેષ નથી, જે સર્વનો આત્મા છે, મારો પણ આત્મા છે. એ જેટલા અંશે આપણું જીવન એ આત્માને, સત્યને, સર્વાત્માને એની સંવાદિતામાં એટલા અંશે આપણામાં સંવાદ, એટલા અંશે શાંતિ હોય. આ પ્રકારની ભક્તિ માટે બધાનો અધિકાર છે. ભગવાનની ભક્તિ માટે બધાનો અધિકાર. આ મૂળભૂત ભક્તિ, એ પછી કીર્તનના રૂપમાં, શ્રવણના રૂપમાં, કથાના રૂપમાં આ મૂળભૂત જે ભક્તિ છે, જીવનને મૂળભૂત તત્વને સમર્પિત થયા છે, એની સંવાદે જીવન જીવવાનો આપણો સંકલ્પ છે. એટલે મને જાણવા માંગે છે કે ભગવાન કેવો છે, મળે કથાનું શ્રવણ કરીએ, મળે કીર્તન કરીએ, એનો આપણે એની પ્રશંસા કરીએ, એની સ્તુતિ કરીએ કે એનો અનુગ્રહ અનુભવ થયેલો છે, એનો અનુગ્રહ સતત આપણે પ્રાપ્ત કરી જ રહ્યા છીએ. હમણાં આપણે ચર્ચા કરી તેમ સતત આપણા પર અનુગ્રહ વરસાવી જ રહ્યા છે. જેમને આપણે જાણતા જઈએ તેમનો આપણા પ્રત્યે, એના પ્રત્યે એક અહોભાવ જન્મવાનો જ છે, ભક્તિભાવ જન્મવાનો જ છે. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ. આમ ભગવાનનું મહાત્મ્ય જેમ જેમ જાણતા જઈએ તેમને આ પ્રત્યે સ્નેહ જન્મવાનો જ છે. ભગવાન કે આમાં કોઈને પણ બધાના અધિકાર છે. અને ભક્તિ કહો કે જ્ઞાન કહો, આમ શું ફેર છે? જીવનના મૂળભૂત તત્વને સમર્પિત હોવ, આપણી જાતને એની સાથે સંવાદ લાવવા સતત પ્રયત્ન હોવો, આપણી જાતને એના અનુરૂપ ઘડવી, આનું ભક્તિ, આનું સમર્પણ. રાગ દ્વેષનું સમર્પણ, અહંકાર મમકારનું સમર્પણ, કામ ક્રોધ લોભનું સમર્પણ. માય પાર્થ વ્યપાશ્રિત્ય યે વિશુ પાપયોનય. આગળ સુદુરાચારની વાત કરવામાં આવે, જેમાં આગંતુક દુરાચાર છે. કેટલાક લોકો જન્મથી જ કમનસીબ કહેવાય. પાપયોનય, પાપને કારણે જીવની પ્રાપ્ત થઈ હોય, જે હોય મામ વ્યપાશ્રિત્ય, મારો આશ્રય લીધો, તે યાન્તિ પરામ ગતિ. એ લોકો પરામ ગતિને પરામ ગતિનો દરેકનો સ્વભાવ છે. આ ગતિ કોઈ અન્ય વસ્તુ નથી. આ પરાગ અને પરમાત્મા મારો સ્વભાવ છે અને મારો હક છે એને પ્રાપ્ત કરવો. એમાં કોઈ ઉપકાર કરતું નથી. એટલે ઈશાવાસ્યમાં કહેવામાં આવ્યું, પૂષણ એ કરશે, યમ, સૂર્ય, પ્રાજાપત્ય, વ્યુહ રશ્મિ, સમૂહ તેજ યત્તે રૂપમ કલ્યાણતમ તત્તે પશ્યામી. એ ભગવાન આપના કિરણને સમેટી લો, આપના તેજને સમેટી લો, આપના કલ્યાણમય જ રૂપ છે, એનું દર્શન કરવા ઈચ્છું છું. મારો હક છે, મારો આત્મા છે. અને માટે તેથી ભગવાનનું ભજન કરતા આપણે કરી જ રહ્યા છે. એમાં માત્ર વિવેક આવે તો ભજન યોગ્ય રીતે થાય. તેથી જ્ઞાન કહો, ભક્તિ કહો, તો આત્મ વિકાસનો બધાનો અધિકાર છે ને. આપણે છીએ એના કરતા આપણે વધારે સારા બની એનો કોનો અધિકાર નથી. હું છું અને તેથી કોઈની સેવા કરવાનો કોનો અધિકાર નથી. મારા રાગત એવું સમર્પણ કોનો અધિકાર નથી. એટલે એ બી સિર્ફ પાપ હોય, કદાચ એને પાપ એવું નહીં ગણામાં, એટલે કદાચ અમુક કર્મ અધિકાર, ચાલો આપણે આહુતિ ના આપી શકીએ, આ મંદિરમાં ના જઈ શકીએ, ભગવાનનો અભિષેક ના કરીએ, અને સ્ત્રીઓથી થાય કે ના થાય, ને પેલું થાય, ને હનુમાનની પૂજા થાય, ને શિવજીની થાય. છોડો ને માથાકૂટ, જે થાય કરો ને. શિવજીની શું કામ કરે ચિંતા? મને શિવજીની પૂજા તો બીજા કશાની કરે.
હનુમાન તો બીજા દેવતાની કરે, રહી શું ગયા છે? ભગવાનની આરાધના કરવી છે, આની જ કેમ કરે? પેલો કરે છે હું કેમ ના કરું? અરે જવા દે ને ભાઈ, ભગવાનની આરાધના કરવી, પેલો કરે છે કરવું છે, ચિંતા છે. પોતાનો વિકાસ કરવો, પોતાની ઉન્નતિ કરવી, પોતે છેદ વધારે સારા બનવું, એ બધાનો અધિકાર છે. ભગવાન જેવા બની તો ભગવાનને પ્રાપ્ત કરીએ, તો ભગવાન જેવા બનો અધિકાર બધાને છે. એટલે પાપ યોની તો ચાલો જે કહેવામાં આવ્યો હતો કે આ વર્ણાશ્રમ વ્યવસ્થા માટે અમુક વ્યવસ્થા કરવી પડે કે કોણ શું કરે ને કોઈ શું ના કરે. એમાં કોઈના પ્રત્યે પક્ષપાત વગેરે એવું છે કે એવું માનવાની છે ને, પણ છતાં હું તો એક જ વસ્તુ કહું, જો મારો અધિકાર નહીં હું અડકું શું કામ, ભલે નથી, પરંતુ ઉન્નતિ કરવાનો અધિકાર મને છે, ભગવાનનું ભજન કરવાનો અધિકાર મને છે, સત્યનું ચિંતન કરવાનો અધિકાર મને છે, સત્ય સ્વરૂપ બનવાનો અધિકાર મને છે, કારણ કે મારું સ્વરૂપ છે. તેથી આ અગ્નિને ગરમ કરવાનો અધિકાર છે અને જળને ઠંડા થવાનો અધિકાર છે, એનું સ્વરૂપ છે. કદાચ કોઈ ગરમ કરી નાખ્યો તો પણ એ ઠંડુ થશે. ના પેલું ઠંડુ થાય ને ના થવાનું કાંઈ મારો સ્વભાવ છે. એ પીસ્યું આમાં પાપ યોની વગેરે મહત્વની વસ્તુ નથી. સ્ત્રીઓ વૈશ્યા તથા શૂદ્રાહ, સ્ત્રીઓને વેદનો અધિકાર નથી, વૈશ્ય હંમેશા ધન સંપત્તિમાં લગાયેલા રહે છે. શું એટલા માટે એ લોકોનો તો સ્વભાવ એવો છે કે ભગવાન માટે રુચિ જયારે જલ્દી જન્મે નહીં એવું માને છે આ લોકો. એટલા બધા દ્રષ્ટાંત આપવામાં ટૂંકમાં જે લોકોમાં ભગવાનમાં રુચિ ન જન્મે એવું પણ જણાતું એ બધા એકવાર મામ વ્યપાશે, એકવાર મારો આશ્રય લીધો. આશ્રય જોડે ભગવાન તમારું રક્ષણ, એવો આશ્રય નહીં, એનો આશ્રય ભગવાન જેવા બનવાનો નિશ્ચય કરે. પોતામાં રહેલા સદગુણોનો આવિર્ભાવનો નિશ્ચય, પોતાના રહેલા ભગવાનનો આવિર્ભાવ કરવો, મારા કર્મ દ્વારા, વ્યવહાર દ્વારા, વર્તન દ્વારા મારામાં જે શ્રેષ્ઠ તત્વ રહે છે એનો આવિર્ભાવ કરવો, એ તો બધાનો અધિકાર છે. અને એવો નિશ્ચય એકવાર તમને એ જ મારે જીવનનું કાર્ય છે, બીજું કાંઈ નહીં. એ દ્વારા મને શું મળે મહત્વનું છે જ નહીં, એ દ્વારા હું કશું ઈચ્છતો જ નથી. માત્ર આવિર્ભાવ થયો એ જ એની માટે નહીં, એનું માનું ફળ છે. આ પ્રકારે કર્મ કરી શક્યો એ જ મહાન ઈશ્વરની કૃપા છે. મને જે કે નાની મોટી તક મળી, જે દ્વારા હું કશું પણ સમર્પિત કરી શક્યો એ મહાન મારા ખરેખર તમારી હું કૃતજ્ઞ છું. એ કૃતજ્ઞ છે મેળવવાની જરૂર શું છે? અવિજતું નિશ્ચય જન્મ્ય હોય તે બિયાંદ કરામનું જે કંઈ હોય એ બધા જ પરમ ગતિને પ્રાપ્ત કરે. એટલે કેટલા બધા આપણા શાસ્ત્રોમાં દૃષ્ટાંતો છે ને. એટલે તુલસીદાસ મહારાજ પાયે ને કહી ગતિ પતિત પાવન રામ ભજી સુનું સઠમના ગનિકા અજામિલ વ્યાદ ગીત ગજાદ ખલતા રે ઘના આભીર જમન કિરાત ખત સ્વપચાદી અત્ય રૂપ છે કે નામ બાળક તે બી પાવન હો બી રામ નમામિ. એક જ વાર નામનો રામ લે બધા પવિત્ર થઈ ગયા. સંસ્કૃતમાં વ્યાદસ્યાચરણમ ધ્રુવસ્ય વચ વય વિદ્યા ગજેન્દ્રસ્ય કા. પેલો વ્યાદ એટલે કસાઈ, મહાભારતમાં કથા આવે છે ને, એ પણ ભગવાનનો ભક્ત. એનું શું આચરણ હતું? આ ધ્રુવ 5 વર્ષનું બાળક, એનું શું મળી વય હતી? વિદ્યા ગજેન્દ્રસ્ય કા. આ ગજેન્દ્રમાં શું મળી વિદ્યા હતી કે ભાઈ મુક્ત થઈ ગયો. કામ જાતેર વિદુરસ્ય યાદવ પતે. વિદુરની શું જાતિ? દાસી પુત્ર. યાદવ પતે હે ઉગ્રસ્ય કિમ પૌરુષમ. ઉગ્રસેનનું શું પૌરુષ હતું? કુબ્જાયા કમનીય રૂપમધિકમ. આ કુબ્જાનું શું મહાન રૂપ હતું? કિમ તત્ સુદામનો ધનમ. આ સુદામ પાસે શું ધન હતું? આ બધા છતાં પણ અજામિલ ઘણા બધા અજામિલ વ્યાદ ગીત ગજાદ, ગીત કહો ગજ કહો બધા આવી ગયા. તારે ઘણા આ બધાને કેટલા બધાને તારેલા છે. ભક્ત્યા તો શરીર કેવલમ દશગુણૈ. ભગવાન તો ભક્તિ સંતુષ્ટ થાય છે. એમને આ બ્રાહ્મણ છે, વિદ્વાન છે, આવી વસ્તુ મહત્વની એ હોય તો સારું છે, પણ એ હોવું જ જોઈએ કોઈ આવશ્યકતા નથી. ભક્તિ પ્રિયો માધવ. માધવ તો ભક્તિ પ્રિય છે અને બીજી કોઈ વસ્તુ છે કે નહીં. આપણા માટે મહત્વનું ગુરુ કયા વાસણમાં લાવ્યા? ચાંદીનું છે, સોનાનું છે, તાંબાનું છે, ફલાણ ભગવાનને કઈ ચિંતા ના. શેનું બનાવ્યું, શું ના બનાવ્યું? નાના માણસ એટલી મોટી કચકચ બનાવે. ભગવાન મહાન છે, કોઈ કચકચ જ નથી. જે કઈ એનો અર્થ નહીં કે આપણે જે કઈ બેદરકાર રહેવું અને આપણે એવું નથી.
ભગવાનની કોઈ આવશ્યક ભક્તિ પ્રિય માધવ હૈ, માધવ માત્ર ભક્તિ જ એને પ્રિય છે, બીજું કઈ એટલે યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ પત્રમ પુષ્પમ ફલમ તોયમ, જે કઈ હોય ભક્તિપૂર્વકમાં સમર્પિત કરે એનો આનંદ લો છો. ભગવાન આનંદ લેવા માટે કોઈ બીજી આવશ્યકતા છે નહીં. આપણે પણ એવા બધી વસ્તુનો આનંદ લઈ શકીએ. આ શ્લોક કેમ કહેવામાં આવ્યો? અર્જુનનો ઉદ્દેશને કહેવામાં આવ્યો. એટલે કહે છે 33મા શ્લોકમાં, કિમ પુનર્બ્રાહ્મણા પુણ્યાઃ ભક્તા રાજર્ષયસ્તથા અનિત્યમ સુખમ લોકમ ઇમં પ્રાપ્ય ભજસ્વ મામ. કિમ પુનઃ, આ તો કૈમોદિક ન્યાય માટે કહેવામાં આવ્યો. આ પાપ યોન હે કહો, સ્ત્રીઓ વૈશ્યા શૂદ્રા એ બધાની કઈ નિંદા કરવા માટે ઉતારી પાડવા માટે કહેવાનું છે. માત્ર કિમ પુનઃ બ્રાહ્મણા પુણ્યા, પેલા પુણ્ય યોની છે જે બ્રાહ્મણો હોય, રાજર્ષિઓ હોય, રાજા પણ હોય, ઋષિ અર્થાત સૂક્ષ્મ તત્વનું દર્શન કરવાની ક્ષમતા ધરાવનારા હોય, એમને તો વાત જ શું કરવી. આ લોકો પણ મારો આશ્રય અને મારું ભજન કરીને મને સમર્પિત થઈને જો પરાગતિને પ્રાપ્ત કરતા હોય તો પછી એ અર્જુન તારી તો વાત જ શું કરે. અર્જુન રાજર્ષય હે, રાજા પણ છે, ઋષિ પણ છે, તો જેને પુણ્યશાળી છે, ભગવાન સમક્ષ તો સંવાદ કરી રહ્યા છે, એમનું કલ્યાણ થાય એમ તો કહેવાનું છે. અનિત્યમ અસુખમ લોકમ ઇમં પ્રાપ્ય ભજસ્વમામ, એ ભગવાન બધાને કહે છે. આ લોક એટલે કે આ મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યો છે, અનિત્ય છે. જો અર્જુન આ દેહ છે દુર્લભમ માનુષમ દેહમ, આ માનુષ્ય દેહ દુર્લભ છે. અને તેથી તું એને વેડફી ના દે, અનિત્ય છે, અનિશ્ચિત છે. નલિની જલમથી તરલમ તદ્વત જીવિતમ અતિશય છે, અત્યંત ચંચળ છે. અને તેથી ક્યારેય વસ્તુ નાશ થાય કે કહેવાયો નથી. જ્યોતિષી લોકો તો થયા પછી જ કહેશે હંમેશા, બાકી બધું જોજોનું કહે પણ પછી તે હા પણ ફલાણો યોગ એટલે થયા પછી જ બધું કહેવાના, બાકી કંઈ ખબર. એટલે એમ ના માનું કે જોશે કોઈ 80 વર્ષ જીવીશ ત્યાં પછી જોઈ લઈશું. એટલે પણ 80મા વર્ષે તું હશે કેવો ભગવાન જાણે. અનિત્યમ બહુ સુખ સમજદારી પાસે છે. ના મહારાજ થોડા જગતનો જયારે લાભ તો લઈ લો. અરે અસુખમ, ક્યાંય સુખ જ નથી. એટલે તું એને મુલતવી ના રાખીશ કે ભવિષ્યમાં કરીશ, કારણ અનિત્ય છે, રાહ ના જોઈશ. ના જગતના સુખોમાં જરા મેં ભોગવી લો, ક્યાંય સુખ છે જ નહીં. અનિત્યમ અસુખમ લોકમ, દુઃખમય જ છે. એ તો આપણી જાતને છેતરવી હોય અને બધું સુખ જેવું માની લે તો જુદી વાત છે. બાકી માણસ એટલે કહ્યું યોગ શાસ્ત્રમાં કહ્યું સ્પષ્ટ, વિવેકી માટે બહુ દુઃખ જ છે. વિવેકી માટે, અવિવેકી માટે ભલે સુખ જણાતું હોય, વિવેકી માટે સંતાપ ઉત્પન્ન કરનારો છે, અનેક પ્રકારના કર્મ, અનેક પ્રકારના બંધન ઉત્પન્ન કરનારો છે. હે અર્જુન, તું આ જગતના વિષયોને છોડ. હવે એમાંથી સુખ સફળતા મળવાનું નથી. તું બીજી પ્રવૃત્તિઓ છોડ, કારણ કે એમાંથી તને કંઈ મળવાનું નથી. અનિત્યમ અસુખમ લોકમ ઇમં પ્રાપ્ય ભજસ્વ મામ. એક જ વસ્તુ તો કહે, મારું ભજન કર. મારું ભજન એટલે શું? શ્રી કૃષ્ણ વ્યક્તિનું ભજન એવું નથી કહેતા, મારું ભજન, સર્વાત્માનું ભજન. તારા અંતરાત્માનું ભજન કર. તારા અહંકારનું ભજન ના કરીશ, અંતરાત્માનું ભજન કર. રાગદ્વેષનું ભજન ના કરીશ, નિસ્વાર્થતાનું ભજન કર. અહિંસાનું ભજન નહીં, હિંસાનું ભજન નહીં, અહિંસાનું ભજન. અસત્યનું ભજન નહીં, સત્યનું ભજન. બસ ભજસ્વમાં કા ભગવાનનું સ્વરૂપ હશે. એમ કરવાથી તું પણ શાશ્વત શાંતિ પ્રાપ્ત કરશે. ભજસ્વમાં મારા ભજન કેમ કરવું? 34મા શ્લોકમાં કહે છે, મન્મના ભવ મદ્ભક્તઃ
મધ્યાજીમાં નમસ્કુરુ મામે વૈશ્યસી યુક્ત્વૈવં મામે વૈશ્યસી યુક્ત્વૈવં આત્માનં મત્પરાયણઃ આત્માનં મત્પરાયણઃ. તો ભગવાનનું ભજન કેમ કરવું? મન મના ભવ, મદ ભક્તો ભવ, મદ્યાજી ભવ, મામ નમસ્કુર. બસ હું જ તારા જીવનનું સર્વ રીતે સમગ્રતયા કેન્દ્ર બની જવું. મન મના ભવ, તારું મન મને આપી દે. ટૂંકમાં તારા મનમાં સતત મારું ચિંતન કર, મને જાણવાનો પ્રયત્ન કર. ભગવાન કેવો છે? બુદ્ધિથી અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણે શું આજે આ ચર્ચા કરે ને ભગવાનના સ્વરૂપની, એને સતત ચિંતન કર, એને સમજવાનો પ્રયત્ન કર, જાણવાનો પ્રયત્ન કર. મન મના ભવ, તારું મન મને આપ. તારા પુત્ર પત્ની વગેરે કરતા મને આપે તારું મન. એનું ચિંતન કરાય આખો દિવસ. તું મારું ચિંતન કર, મને સમજવાનો પ્રયત્ન કર, મને જાણવાનો પ્રયત્ન કર. મદ ભક્ત હૈ, તું મારું ભજન કર, મારો ભક્ત થા, મને પ્રેમ કર. આ ધન સંપત્તિને પ્રેમ કરે કે રાજા પેલા મહારાજાને પ્રેમ કરે, એ બધાને પ્રેમ કરવાનો છોડે ને મને પ્રેમ કર. એ તો ભગવાન કે છે કે મન મના બનીશ. આ સાત તારા મનથી બુદ્ધિથી જેમ તું મને સમજીશ એ મારો ભક્ત બનવાનો જ છે. ભગવાનના ભક્તના બનાવવાનું એક જ કારણ છે કે ભગવાને સમજ્યા નથી. મન મના હોય અર્થાત તું મને સમજવાનો પ્રયત્ન કર. એટલામાં શાસ્ત્ર છે, એટલામાં ગુરુઓ છે, એટલામાં સત્સંગ છે. એ દ્વારા સતત ઈશ્વર કોણ છે? એક છે, અદ્વિતીય છે, સર્વના આત્મા છે. સર્વ કઈ છે? સદા સર્વજ્ઞ, સર્વ શિક્ષાનો સવિશેષ, સદા કૃપાળુ છે, અનુગ્રહ કરનાર છે. કેવો સદા ઈશ્વરનો અનુગ્રહ હું સતત અનુભવી રહ્યો છું. એ સર્વનો પ્રેરક છે, સર્વ કઈ કરનાર છે. આ પ્રકારે જેમ જેમ ઈશ્વરના મહાત્માને સમજીશ તેમ તેમ ઈશ્વરનો ભક્ત બનીશ. મદ ભક્ત. આપણી ભક્તિ અત્યારે 1000 જગ્યાએ વિખરાઈ ગયેલી છે. એમાંથી સંકેતને ભગવાન તો મારો ભક્ત બને, તારો પ્રેમ મને. કોઈના પ્રત્યે પ્રેમ જન્મે એટલે આપોવાની સેવા કરવાની ઈચ્છા થાય. મધ્યાજી આ થવાનું જ છે. એકવાર એટલે મન મના ભવ. જેમને ભગવાને સમજીએ તેમ તેમ ભગવાન વાળા પ્રેમ જન્મે છે જ. પ્રેમ એ કોઈ જન્મવાનો એટલે માત્ર એનું આવાહન જ કરવાનું છે. અને તેમ તેમ આપોઆપ એની સેવા પરાયણ બનીશ. મધ્યાજીમાં તું અંતેથી મારે માટે તું યજન કર, સ્વર્ગ વગેરે માટે નહીં પણ મારે માટે યજન કર અને મારી સેવા કર. મામ નમસ્કુરુ, મને નમસ્કાર કર, અર્થાત સર્વ રીતે મને સમર્પિત થા. એમ કહે મામ એવ એષ્યસી. આમ કરવાથી તું મને જ પ્રાપ્ત કરશે. યુક્ત્વા એવમ, આ પ્રકારે યોગી બનીને આત્માન, હું તારું જે આત્મા છું એને તું પ્રાપ્ત કરશે. કારણ કે તું મતપરાયણ હે, હું તારા જીવનનું પરમાયણ છું, પરમ જીવ છું. મતપરાયણ બનીને તું મને પ્રાપ્ત કરશે. જે તારો આત્મા જ છું, નિત્ય પ્રાપ્ત છું, એને તું પ્રાપ્ત કરશે. જે નદી સમુદ્રને પ્રાપ્ત કરે તેવી રીતે વાસ્તવ નદી પણ જળ જ છે, સમુદ્ર જળ જ છે. નદી પોતાને સમુદ્ર કરતા વિખોટી માને છે, કારણ કે એને એક નામ રૂપમાં અહંભાવ છે. આ નદીનું સમુદ્ર મળવું એટલે કે નામ રૂપ. યથા નદ્ય સંધમાના સમુદ્ર અસ્તમ ગચ્છન્તિ નામ રૂપે વિહાય. નામ રૂપનો ત્યાગ થઈ ગયો. સમુદ્ર હિત્યવમ પ્રોચ્યતે. હવે સમુદ્ર કહેવાય છે. એ પ્રકારે તું પણ તારા અહંકારનો નામરૂપ ત્યાગ કરતા વાસ્તવમાં મારી સાથે ઐક્ય પ્રાપ્ત કરીશ. એ તારો સ્વભાવ જ છે, તારું સ્વરૂપ જ છે. આ રીતે ભગવાનના 9મા અધ્યાયની અંદર જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ, પોતે જ્ઞાન અને વિજ્ઞાનનું પ્રવચન આપવાની પ્રતિજ્ઞા કરેલી. પ્રવક્ષ્યામી પ્રકર્ષેણ વક્ષ્યામી, હું સાહેબ વિસ્તારથી તને કહીશ. તો પેલા જ્ઞાન ભગવાને પોતાના તત્વનું નિરૂપણ કર્યું, વિજ્ઞાન ભગવાને ભક્તિનું નિરૂપણ કર્યું, એમાં એ દ્વારા ભક્તિનું પણ નિરૂપણ થયું.
ભક્તિનો મહિમા પણ ગાવામાં આવ્યો. અંતિથી જે કહ્યું કે સમગ્રતયા હું પ્રવચન કરીશ એ ઈશ્વરની પ્રાપ્તિ માટે જે કે આવશ્યક છે એ બધાનું આ 9મા અધ્યાયમાં નિરૂપણ કરવામાં આવ્યું. અને રાજવિદ્યા રાજગુહ્ય કહેવામાં આવે. આ સર્વ વિદ્યાઓની રાજા છે, સર્વ રહસ્યમાં સર્વશ્રેષ્ઠ છે. એ પ્રકારે ભગવાને મહાન રહસ્ય પણ પ્રગટ કર્યું. આ રીતે 9મા અધ્યાયનું આ પ્રવચન સમાપ્ત થાય છે. સંકલ્પ વાક્ય ઓમ તત્સદ इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु इति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे राजविद्या राजगुह्य योगो नाम नवमोऽध्यायः. इति આ પ્રકારે શ્રીમદ ભગવદ ગીતાસુ ભગવાનની ગાયેલી આ ગીતા ઉપનિષદ સુધી ઉપનિષદ સમાન છે. બ્રહ્મવિદ્યાયામ બ્રહ્મવિદ્યા જેનો મુખ્ય વિષય છે. યોગશાસ્ત્ર એ વિદ્યાની પ્રાપ્તિ જે યોગ શાસ્ત્રનો ગૌણ વિષય છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે જે શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદના રૂપમાં છે. એમાં રાજવિદ્યા રાજગુહ્ય યોગો નામ રાજવિદ્યા રાજગુહ્ય જેનો વિષય છે એવો 9મો અધ્યાય है. આ 9મો અધ્યાય સમાપ્ત થયો. सर्वधर्मान सर्वधर्मान परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः. हरि ओम्. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम्. श्रीगुरुभ्यो नमः. हरि ओम्. जय जय बदरी विशाल न